ઓકે. નમસ્કાર, જય મુરલીધર. આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા હું ધર્મેન્દ્ર કન્નાલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણો આ વેબિનાર, લાઈવ વેબિનાર, આ વિષય આપણો એ છે કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કેમ કરવી, એના વિશે મારે લાઈવ વેબિનાર લેવાનો છે. એટલે હું મારું હોમવર્ક કરીને આપ સૌની સમક્ષ છે એ આવ્યો છું. મિત્રો, 12,000 જગ્યા અને એના માટે 15 લાખ ફોર્મ ભરાયા, આપ બધા જાણો છો. એક જગ્યા માટે 125 જણા એ લડતા હતા. હવે મોટાભાગના શું માનતા હતા કે ફોર્મ ભરી દેવું ને એ કઈ કોમ્પિટિશન નથી, પણ જ્યારે 12 લાખમાંથી 11 લાખ જણા દોડવા માટે આવ્યા ત્યારે એ અફવા સાવ ખોટી પડી કે ભાઈ ફોર્મ ભરી દેવા એ કોમ્પિટિશન નથી, એવું નથી. અત્યારે હવે લોકો ફોર્મ ભરે છે તો એની પરીક્ષા માટે અપિયર થાય છે. 12 લાખમાંથી 11 લાખ દોડવા આવ્યા અને છતાં પણ કેવી રૂમર હતી, બધા એવું કહેતા હતા કે 50% લોકો દોડવા જ નથી આવતા, એટલે 50% લોકો દોડમાં ગેરહાજર રહે છે. જો 50% લોકો દોડમાં ગેરહાજર રહ્યા હોય તો દોડવા માટે 6 લાખ જણા આવવા જોઈએ ને. પણ અહીંયા તો 11 લાખ લોકો છે એ દોડ્યા, 11 લાખ વિદ્યાર્થીઓ છે એ દોડ્યા. હવે એમાંથી સારા સમાચાર એ છે કે અમુક માટે ખરાબ સમાચાર એ છે કે 2,47,800 એટલે કે 22.52% જે દોડ્યા એમાં પણ એવી રૂમર હતી કે સાહેબ દોડે છે એમાંથી 40% પાસ થાય છે, એટલે કેટલાક લોકો ગભરાઈ ગયા. પણ દોડે છે એમાંથી 40% નહીં, દોડ્યા એમાંથી 22.52% છે એ પાસ થયા. વળી દોડવું એ તો અઘરી સ્કિલ છે, એ તો દોડી શકે એ દોડી શકે. હું મોટિવેશન ગમે એટલું આપું પણ દોડવા વાળો જ દોડી શકવાનો છે, અથવા જેને પ્રેક્ટિસ લાંબા ગાળાથી કરી છે એ દોડી શકશે. હવે પછીનું સ્ટેપ ઉલટાનું થોડું સહેલું છે કે લખી વાંચી તો બધા શકે, એટલે દોડવું અઘરું છે પણ હવે પછીની સ્કિલ સહેલી છે. સાવ એક લાઈન, આમ તો તમે બધા જે જોડાયા છો ને એ બુક ને પેન લઈને બેસજો. સાવ એક લાઈનમાં હું તમને બીવડાવું એટલા માટે કે તમે સતત અવેર રહો કે જો તમારે મેરિટ ક્રમમાં આવવું હોય, હવે જો આજ દોડી લીધું, બરાબર છે, દોડવામાં પાસ થઈ ગયા 2,47,800 વિદ્યાર્થીઓ. હવે તમારે મેરિટમાં આવવું છે તો તમારે આ ઘરની દિવાલ ઉપર ક્યાંક લગાડીને રાખજો કે તમારે ઓછામાં ઓછા વધારે નહીં, ઓછામાં ઓછા 2,35,800 જણાને હંફાવવા પડે. જો પરીક્ષા દેવા માટે 100% વિદ્યાર્થીઓ હાજર રહે તો તમારે 2,35,800 ઉમેદવારને તો હંફાવવા જ પડે, તો તમે મેરિટમાં આવો. આ બહુ સીધું સૂત્ર યાદ રાખજો. રોજ સવારે ઉઠી અને મગજમાં એ જ ચાલવું જોઈએ કે 2,35,800 વિદ્યાર્થીને અમારે હરાવવાના છે, આપણે હરાવવાના છે, મારે હરાવવાના છે. અહીંયા એમ હાર જીતની વાત નથી, પણ કમસે કમ તંદુરસ્ત હરીફાઈ તો હોવી જ જોઈએ, તમારા અને તમારા મિત્ર વચ્ચે પણ. ઈર્ષ્યાના ભાગરૂપે નહીં, પણ હરીફાઈ તો બધે તમારે હરીફાઈનો સામનો કરવાનો જ છે. એટલે આ ચાર્ટ બનાવીને ઘરમાં લગાડી દો અને સતત કોમ્પિટિશન છે કે નહીં હવે એ તમારે વિચારવાનું. મેં આટલું લેસન તમારા માટે ક્યારનો કરું છું, તો હવે આટલા જણાને તમારે જો હરાવવાના હોય તો કોમ્પિટિશન કહેવાય કે નહીં એ તો તમારે વિચારવાનું. તમને એમ લાગે કોમ્પિટિશન છે તો છે, તમને એમ લાગે કે મારી કોઈ સાથે કોમ્પિટિશન નથી તો નથી. એ તો મન કે હારે હાર હે, મન કે જીતે જીત હે. તમે માનો કે જીતી ગયા તો જીતી ગયા. પણ એ આજકાલ બહુ ટ્રેન્ડ ચાલ્યો છે, કેટલાક બૂમ બરાડા પાડીને એમ કહે છે કે આ વિડીયો જોવો ને 145 માર્ક મેળવો ને, આ વિડીયો જોવો ને 120 માર્ક મેળવો. એમ કોઈનો વિડીયો જોવાથી 120 કે 140 માર્ક ના આવે. અત્યારે હું સ્ટ્રેટેજી આપું એ પણ સામાન્ય એક ફ્રેમ વાળી સ્ટ્રેટેજી હોઈ શકે, પણ દરેક વ્યક્તિની સ્ટ્રેટેજી અલગ અલગ હોય. ખરેખર તો તમારે તમારી સ્ટ્રેટેજી પોતે બનાવવાની હોય. હા, પહેલી વાર પરીક્ષા આપતા હોય અને હું બોલું ત્યારે 100% ફાયદો થાય, પણ હવે એકવાર જેને પરીક્ષા આપી છે એને તો હવે પોતે પોતાની સ્ટ્રેટેજી બતાવવાની હોય, બનાવવાની હોય. એટલે એક ભાઈ બૂમ બરાડા પાડતા કહેતા હતા કે 145 માર્ક તો લાવવા જ પડે, 145 માર્ક લાવો એની માટેની ટ્રીક આપી દઉં. એની માટે કોઈ ટ્રીક ન હોય, કારણ કે મેથ્સ વાળાનું અલગ કેલિબર હોય અને સાયન્સ વાળાનું અલગ કેલિબર હોય, ગુજરાતી ભાષામાં જેનું પ્રાવીણ્ય હોય એનું અલગ કેલિબર હોય. એટલે સસલા અને કાચબાને હું સાથે દોડાવું એ આમ વ્યાજબી નહીં. પછી સ્કિલ દ્વારા સસલું જીતી જાય એની રીતે અલગ વાત છે. સમજો
એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે સ્ટ્રેટેજી અમે આપીએ 100%. અમે તમારા માટે મહેનત કરીએ. અમે તો અગાઉ પણ ખૂબ મહેનત કરી છે. અમે તો PSI ના મોક ઇન્ટરવ્યુ પણ ગોઠવ્યા છે, એમના સવાલોના જવાબ પણ આપ્યા છે. એટલે સતત જ્ઞાતિ માટે આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ કાર્યરત છે જ. હું કાર્યરત છું જ તે. એટલે અમે તમને જવાબ આપીશું, અમે તમને સ્ટ્રેટેજી પણ ઘડી આપીશું, પણ તમારી સ્ટ્રેટેજી તમે પોતે ઘડો એ બહુ સારું છે. હવે તમારે બીજી વાત એ વિચારવાની છે, જે દોડી લીધું છે એમણે, કે ખાલી દોડવાથી પાસ થવાની વાત તો એક બાજુ રહી, પણ ખાલી દોડવાથી મેરિટમાં આવવાની વાત તો હવે સાવ ભૂલી જજો, કારણ કે એના કોઈ માર્ક્સ છે નહીં. એટલે હવે તમારે દોડી લીધું છે એ તો બરાબર, પતી ગયું. હવે આયોજન અને પ્લાનર બનાવવું જ પડે. અહીંયા મારે બંને કેડર સાથે વાત કરવાની છે, PSI અને કોન્સ્ટેબલ. એમાં હું પહેલી વાત છે એ PSI કેડરની તૈયારી કરતા ઉમેદવારો સાથે કરીશ, કારણ કે એમનો સમય બહુ કિંમતી છે. એટલે PSI નું આ વર્ક પૂરું થાય એટલે એ લોકો વિડીયો છોડી શકે છે, લેફ્ટ થઈ શકે છે. જેમણે 2 ફોર્મ ભર્યું હોય તો એ રહી શકે છે, અને ખાલી કોન્સ્ટેબલ નું ભર્યું હોય તો એ PSI નું સાંભળે તો એમાં એને કઈ વાંધો નથી. પણ PSI ની તૈયારી કરે છે એનો સમય બહુ કિંમતી છે. એટલે હું એમના સાથે પહેલા વાત કરીશ, એમના પ્રશ્નો પહેલા લઈ લઈશ, અને પછી આપણે પોલીસ કોન્સ્ટેબલ વાળાની તો નિરાતે ચર્ચા કરશું, કારણ કે 2ની તારીખ આવી ગઈ છે. એટલે PSI પાસે તો હવે જાજો સમય છે નહીં. એમને નવું વાંચવાનો હવે લગભગ પૂરું કરવાનો સમય છે. જ્યારે કોન્સ્ટેબલ આગળ તો હજી 85 દિવસ છે, 15/6/2025. એટલે બહુ સારો સમયગાળો મળ્યો છે. એટલા તમે ભાગ્યશાળી છો. એટલે મારે હવે પહેલી ચર્ચા છે એ કોન્સ્ટેબલની નહીં પણ PSI ની જ છે, એ કરવી છે. એટલે કેવી રીતે સાહેબ તૈયારી કરવી તો અમને વ્યવસ્થિત રીતે માર્ક છે એ મળે? એટલે પહેલી ચર્ચા છે એ આપણે PSI ની જ છે એ કરીએ. એટલે PSI ની આપણે જે ચર્ચા કરવાની છે એમાં ખાસ તો વાંચવું શું. હવે તો મેં કહ્યું એમ નવું વાંચવાનો સમય અત્યારે પૂર્ણ થાય છે. હવે શું કરવાનું તો કે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની. કયા પેપરની કરવાની? MCQ વાળું કે વર્ણનાત્મક? બેયની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે મિત્રો. વર્ણનાત્મક વિભાગની પ્રેક્ટિસ ન કરવા વાળા ખૂબ પસ્તાય છે. એટલે કે એવું માની લેશો કે ભાઈ ત્યાં તો 30 માર્કનું અંગ્રેજી અને 70 માર્કનું ગુજરાતી છે, એ તો આરામથી કવર કરી લેશું. તો ગુજરાતીમાં નિબંધ લખવો એ ખૂબ અઘરી વાત છે. સારો નિબંધ લખવો હોય તો એના કરતા પણ અઘરી વાત છે. તો કારણ કે અમે તો આ બધા બોર્ડના ને પેપર તપાસવા જતા હોઈએ ત્યારે નિબંધ સામે આવે છે એટલે અમને ખ્યાલ આવે છે કે બાળકો છે એ નિબંધ લખવામાં કેટલી ભૂલો છે એ કરતા હોય છે. તો જે પાર્ટ A પાર્ટ B આપણે બધી ચર્ચા છે એ કરીએ. પેપર 1 પેપર 2 આ બધાની ચર્ચા આપણે છે એ કરીએ. હવે તમને 2 વાત પહેલા ક્લિયર કરી દઉં કે તમારે 40% ગુણ લાવવા ફરજિયાત છે. આ વસ્તુ સતત મગજમાં રાખજો. એટલે આમાં આ સારું છે કે કોઈ એક વિષયનો એક્સપર્ટ હોય તો ખાલી એના ઉપર મેરિટ ન જતું રહે. તો એ તો બહુ સારી બાબત છે કે 40% માર્ક્સ લાવશે એ જ આગળ ધપી શકશે. એટલે દરેક વિષય તમારે સમતોલ રહીને વાંચવા પડશે. તો આ તો સારી બાબત છે. વર્ષોથી જે તૈયારી કરતા હતા એ પણ તમારી કોમ્પિટિશનમાંથી હટી જાય છે. સાયન્સ મેથ્સ વાળા એ પણ તમારી કોમ્પિટિશનમાંથી હટી જાય છે. ખાલી આર્ટ્સ વાળા એ પણ કોમ્પિટિશનમાંથી હટી જાય છે. મતલબ બધાની સમાનપણે કોમ્પિટિશન ચાલે. એટલા માટે આવું કરવામાં આવ્યું છે કે 40 ગુણ લેવા ફરજિયાત છે. એ સારું છે, પણ એના માટે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું એ ખૂબ અગત્યની બાબત છે. બીજું, તમારું ડિસ્ક્રિપ્ટિવનું પેપર લીટી વાળું નહીં હોય, એટલે કે કોરા પેજીસ આપ્યા છે એવું સૂચનામાં લખ્યું છે, વાંચી લેજો. એટલે હવે જેને કોરા પેજીસમાં લખવાની તકલીફ હોય અને બહુ ખરાબ લખાણ થતું હોય એમને પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે. છેલ્લી ઘડીએ જો કોરા પેપરમાં લખવા જશો તો બરાબર નહીં લખાય. આવી નાની નાની બાબતની પણ કાળજી છે એ લેવી પડે. હવે મારી પાસે PSI ના કેટલાક પ્રશ્નો છે એ આવ્યા હતા. અચ્છા, મેથ્સ અને રીઝનિંગની વાતનું પહેલા ક્લિયર કરી લઈએ કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ આ બેય છે એમાં પેલું શું તૈયાર કરવું જોઈએ. તો સાયન્સ વાળો છે એને મેથ્સ છે આવડતું જ હોય, છતાં પણ એને મેથ્સની તૈયારી એટલા માટે પહેલા કરાય કે એને મેથ્સ ના રોકડા માર્ક મળવાના છે. તો તમે તરત ચિંતામાં પડી જાઓ કે આર્ટ્સ ને કોમર્સ વાળાનું શું. રીઝનિંગ તો બધાનું સારું હોઈ શકે, રીઝનિંગ તો આર્ટ્સ વાળાનું પણ સારું હોઈ શકે. એટલે રીઝનિંગ ઉપર છે એ સૌથી વધુ ભાર આપો. જેમનું મેથ્સ કમજોર હોય એ, જેમનું મેથ્સ સારું હશે એમનું રીઝનિંગ ઘણું સારું હશે. પણ રીઝનિંગ છે એ બધા જ કવર કરી શકે એવો સબ્જેક્ટ છે. હું મોટા ભાગે જોતો હોઉં છું કે રોમન અંક, કોડિંગ, ડીકોડિંગ, ઘડિયાળ, કેલેન્ડર, દિશાંતર, લોહીના સંબંધમાંથી એક પ્રશ્ન હોય જ.
ક્રમ, શ્રેણી, પેલી વેન આકૃતિ, બેઠક વ્યવસ્થામાંથી પણ એક પ્રશ્ન હોય છે. સરખામણીના પ્રશ્નો ખૂબ વધ્યા છે. આ વખતે ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એટલે એક ચાર્ટ આપી અને એની નીચે પ્રશ્નો પૂછ્યા હશે, માહિતીનું અર્થઘટન કરવાના પ્રશ્નો પૂછ્યા હશે, પ્રતિબિંબ ને તર્કના પ્રશ્નો પૂછ્યા હશે. એટલે આવા વિષય કરી લ્યો. ગણિતમાં સેલા ચેપ્ટર તો કરી જ નાખો, ઘણા બધા વિડીયો અવેલેબલ છે. સંખ્યા જ્ઞાન, વર્ગ, વર્ગમૂળ, ઘાત, ઘાતાંક, સાદુરૂપ, ગુણોત્તર, લસા ગુસા, વ્યાજ, કામ, મહેનતાણું, નળ, ટાંકી, ટકાવારી, નફો ખોટ, ઉંમર, ટ્રેન, ઝડપ, સરેરાશ, આ બધું જ છે એ તૈયાર છે, એ કરી નાખો. બીજી બાજુ કોન્સ્ટિટ્યુશન ફટાફટ થઈ જાય એવો વિષય છે, એટલે કોન્સ્ટિટ્યુશન પણ તૈયાર છે, એ કરી નાખો. તો પીએસઆઈ વાળા છે એમને આ ત્રણ, પેલું જે પીએસઆઈ નું પેપર છે એમાં પાર્ટ એ ની અંદર A1 એટલે કે રીઝનિંગ ઉપર સૌથી વધુ ભાર આપો. હું આર્ટ્સ વાળા સાથે અને કોમર્સ વાળા સાથે અત્યારે વાત કરું છું, અને સાયન્સ વાળા પણ રીઝનિંગ ઉપર ભાર આપે તો રીઝનિંગના માર્ક રોકડિયા મળશે. મેથ્સ ક્યારેક ગૂંચવી શકે, રીઝનિંગ એટલું બધું નથી ગૂંચવતું. એટલે કેવી રીતે હવે પીએસઆઈ વાળાએ શું વંચાય વાંચવું હોય તો સરસ મજાની બુક લઈને રીઝનિંગ તૈયાર કરી લો. એના માટે ઘણી બધી બુક્સ અવેલેબલ છે. એ નીરજ ભરવાડ વેબ સંકુલ કે કોઈ પણ હોય, એનાથી કંઈ ફરક નથી પડતો, કારણ કે રીઝનિંગમાં આમાંથી પૂછાશે કે એમાંથી પૂછાશે એવું તો હતું નહીં, છે નહીં. તો શું થશે કે રીઝનિંગમાં તમારી સ્પીડ મહત્વની છે, બુક મહત્વની ન હોય. તમને લોહીના સંબંધના રીઝનિંગના પ્રશ્નો સોલ્વ કરતા આવડી જાય એટલે પછી કોઈ બુકનું મહત્વ નથી રહેતું. એની ટ્રીક હોય કે દાખલા તરીકે એ નામની વ્યક્તિ હોય તો ત્યાં તમારી જાતને મૂકી દો અને પછી એને ડિકોડિંગ કરો તો બહુ સરળ પડે. આવી બધા જ રીઝનિંગમાં પ્રશ્નોમાં ટ્રીક હોય, એ ટ્રીકને ફોલો કરો. દિશા જ્યારે દિશાના દાખલા ગણતા હોય ત્યારે તમે રીતસરના એ દિશામાં જતા હો એવી આકૃતિ દોરો તો જ મેળ આવે, અંતર અને દિશામાં. તો આ બધું છે એ બધાની એક ટ્રીક શીખી લ્યો એટલે રીઝનિંગ. પીએસઆઈ વાળાએ પહેલું અત્યારે રીઝનિંગ થોડું ઘણું કરાય. સાવ નવું વાંચવાનું હોય તો નહીં, બાકી રીઝનિંગ છે એ કરાય. હવે બી પાર્ટમાં જઈએ. પાર્ટ બી માં બંધારણ અને કરંટ, આ એને કરે. કરંટ શેમાંથી કરશો? આઈસ નું બહુ સારું કરંટ આવે છે, એ ઉપરાંત ક્રેક જીપીએસસી નું પણ કરંટ સારું છે, ઘણું બધું આવે છે. કરંટમાં બહુ નહીં પડો, એકવાર વાંચી લો અથવા સાંજે બેસી એકાદ કલાક મિત્રો ચર્ચા કરી લો તો કરંટ બહુ સરસ રીતે તૈયાર થાય. બંધારણમાં બધું નથી કરવાનું, એવું વારંવાર હું કહી ચુક્યો છું બધા વિદ્યાર્થીઓને કે બંધારણના જે ટોપિક આપ્યા છે, હવે મને એવું વિદ્યાર્થી બધા કયા કરે છે કે સાહેબ બંધારણમાં ટોપિક એવી રીતે આપ્યા છે કે આખું બંધારણ આવી જાય. અહીંયા જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે મને ખરેખર જવાબ આપો કે ક્યાં આખું બંધારણ આવી જાય છે? મેં તો જોયું એમાં આખું બંધારણ કાંઈ આવતું નથી. તમારે ખાલી ભાગ 4A, 4, 5, 6, 11, અનુસૂચિ 7, 9, 9A આટલું વ્યવસ્થિત કરવાનું છે. આખું બંધારણ નથી આવતું. ટોપિક આપી દીધા એ બહુ સારી બાબત છે. કરંટ રોજે રોજનું રોજ કરો. હવે જેટલા દિવસ વધ્યા છે એ કરંટ તો કરવું જ પડશે. ત્યાર પછી પેપર 2 માં સૌથી પ્રાધાન્ય શેને અપાય? તો નિબંધ છે એ રોજનો સારો એક નિબંધ વાંચો અને એક નિબંધ લખો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એન્ડ વિમેન આર નોટ એક્સેપ્શન. બધાને આ લાગુ પડે છે કે તમે સરસ મજાનો એક નિબંધ વાંચો, એક નિબંધ લખો. અત્યારે પુષ્કળ મટીરિયલ અવેલેબલ છે, પણ દાખલા તરીકે તમારી જાતને ચેલેન્જ કરો કે આવો વિષય હોય તો હું નિબંધ લખી શકું. ભલે ખરાબ લખાય પણ તમારી જાતે લખો. સારા નિબંધ વાંચો, રોજ એક નિબંધ વાંચવો, એક નિબંધ લખવો, પેલા એ કરજો. હવે જુઓ, ગદ્ય સમીક્ષાની તૈયારી કરાય કે ન કરાય? તો ગદ્ય સમીક્ષા ગુજરાતી ભાષા જાણતા દરેક વિદ્યાર્થીને આવડવાની જ તે. એટલે ગદ્ય સમીક્ષાની તૈયારી ન હોય, ખાલી એમાં ધ્યાન એ રાખવાનું કે પહેલા પ્રશ્ન વાંચવાના પછી પેરેગ્રાફ વાંચવાનો, એટલે મન છે એ પ્રશ્નના જવાબ ગોતવામાં તમે તમારું કોન્સન્ટ્રેશન અથવા તમારું મન ત્યાં રાખી શકો. બીજું, સંક્ષિપ્તીકરણ છે એની પ્રેક્ટિસ ગમે એટલી કરશો એમાં સૌથી વધારે બધાના માર્ક કપાવાના, કારણ કે સંક્ષિપ્તીકરણ થોડી ઊંડી વસ્તુ છે. એટલે ગદ્ય સમીક્ષા અને સંક્ષિપ્તીકરણ થોડું સાઈડમાં રાખી દેજો પીએસઆઈ વાળા. બીજું બધું થઈ ગયું એને સંક્ષિપ્તીકરણ કરતા હોય એ અલગ વાત છે, પણ બાકી છે સંક્ષિપ્તીકરણ માટે જાજો સમય નહીં બગાડતા. ઇંગ્લિશમાં પણ એવું બનવાનું કે ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન તમને સૌથી વધુ આવડવાનું. એટલે કે એક પેરેગ્રાફ વાંચી અને એના સવાલ જવાબ તમે જોશો, સવાલ એટલે તમને જવાબ આવડવાના જ. કોમ્પ્રિહેન્શનમાં ફરીવાર યાદ રાખજો કે પહેલા સવાલ વાંચી લો પછી પેરેગ્રાફ વાંચો, એટલે તમારું કોન્સન્ટ્રેશન જવાબ ગોતવામાં રહેશે. તમે એ પેરેગ્રાફ સમજવામાં કે વધુ પડતો એનો અર્થગ્રહણ કરવામાં તમારો સમય છે એ નહીં બગાડો. હવે ત્યારબાદ ટ્રાન્સલેશન અને પ્રેસિસ રાઇટિંગ, આનું શું કરવું?
હવે એ તો રાતોરાત ન આવડે એવા વિષય છે. અંગ્રેજીમાં જે ટ્રાન્સલેશન છે અને પ્રિસાઇઝ રાઇટિંગ છે, આ બે તો રાતોરાત ન આવડે. ટ્રાન્સલેશન કરતી વખતે શબ્દોની તકલીફ પડે એ સ્વાભાવિક છે. ગુજરાતી ભાષામાં ભણેલા બાળકોને સીધું ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું થાય, અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાનું થાય ત્યારે તકલીફ પડે. તો બેમાં તકલીફ પડે, એટલે ટ્રાન્સલેશન તો રાતોરાત નહીં જ આવે. એટલે એનું શું કરવું એ કહું આગળ. પ્રિસાઇઝ રાઇટિંગ એ સૌથી તમારા માટે અઘરું રહેવાનું. ઇંગ્લિશ પ્રિસાઇઝ રાઇટિંગ સૌથી અઘરું રહેવાનું. એના માટે કેટલીક ટ્રીક હોય છે કે ભાઈ તમે સમજો છો એ રીતે કોન્ટેક્સ્ટમાં છે એ લખી નાખો. હું જ્યાં સુધી ઓનલાઈન હતો ત્યાં સુધી પીએસઆઈમાં કેટલાક પ્રશ્નો આવ્યા. એક તો વોકેબનો પ્રશ્ન સૌથી વધારે મેં જોયો કે ભાઈ સાહેબ અમારી પાસે વોકેબ નથી. તો બે ટ્રીક આપણે કરીએ. એક તો મેં વોકેબના ટોપ 10 વિડીયો બનાવ્યા છે પીએસઆઈ માટે જ તે. એ હું તમને આપું, તમે જુઓ. જો તમારી પાસે સમય હોય ને તમને મદદરૂપ થઈ શકે એમ હોય તો એ જુઓ. પણ તમે કહો છો કે સાહેબ અત્યારે વિડીયો જોવાનું ટાળવું છે અમારે, તો પ્રોફેસર સીકે ઓગડને 850 શબ્દો, એસેન્શિયલ વર્ડ્સ જેને કહેવાય, એની યાદી બનાવી છે. આભાર રામ સાહેબ. રામ સાહેબ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે, એનો આપણે આભાર માની અને ખૂબ સરસ રીતે આ કામ કરી રહ્યા છે. અમને બધાને વિદ્યાર્થીઓ સમક્ષ થવાની તક પૂરી પાડે છે, એ બદલ એમનો આભાર માનું છું અને ગ્રુપનો પણ આભાર માનું છું. જો કે હું પણ ગ્રુપનો સભ્ય જ છું. વોકેબની વાત કરીએ તો વોકેબના મેં વિડીયો બનાવ્યા છે, એ જુઓ, બહુ ફાયદો કરશે. પણ એ પણ તમને એમ લાગે કે અમારે એવો સમય પણ નથી બગાડવો, તો કઈ વાંધો નહીં. તો પ્રોફેસર સીકે ઓગડને 850 શબ્દોનું લિસ્ટ બનાવ્યું છે. એકવાર એ કરી જાઓ, વાંધો નહીં, એ તો લાઈફ ટાઈમ કામ લાગવાનું. અને એ લિસ્ટ ન મળે તો મારો 100% તમે કોન્ટેક્ટ કરજો અથવા આપણે ગ્રુપમાં મૂકીશું. એ 850 શબ્દથી લગભગ બધું ભાષાંતર, બધું કામ, બધું કોમ્યુનિકેશન ચાલે. અને તમારો પેરેગ્રાફ જનરલ હોવાનો, એ બહુ ડિટેલ કોઈ સબ્જેક્ટને આધારિત નહીં હોવાનો. એટલે એ ચિંતા નહીં કરતા. એટલે 850 શબ્દમાંથી તમે કંઈક ને કંઈક મૂકી શકશો. તો એ મને લાગે છે કે એનાથી વોકેબનો તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે, એટલે આ થઈ શકે. જો થોડો સમય હોત તો કઈ બીજી સલાહ આપત. પણ એક તો વિડીયો જોઈ લો જો શક્ય હોય તો રાતે, અને બાકી 850 શબ્દો કરી નાખો. એ અત્યારે રામબાણ ઈલાજ છે તમારા માટે. બીજું ટાઈમ મેનેજમેન્ટ છે ને, એ 2 પેપર છે તમારે. 2 પેપર છે, 2 એક જ દિવસે છે, 2ના 3-3 કલાક છે. મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે ડિસ્ક્રિપ્ટિવમાં ટાઈમ મેનેજમેન્ટ જુએ અને એમસીક્યુમાં ટાઈમ મેનેજમેન્ટ ન જુએ. એમસીક્યુમાં તો એમને ટાઈમ વધે એટલે પાછા એ ગૌરવ લે કે મારે તો 1 કલાક વધી. 1 કલાક વધી એનો મતલબ જ એમ થયો કે ટાઈમ મેનેજમેન્ટ નહોતું. અને ઘણા એમ કે મારે 1 કલાક ઘટી, તો એ પણ ભયંકર છે, એમને પણ ટાઈમ મેનેજમેન્ટ નહોતું. આ સમય વધે અને ઘટે એવું કહેવા વાળા હકીકતમાં મોક ટેસ્ટ નથી આપતા, એટલે એને સમય વધે કે ઘટે. હવે તમે વિચાર તો કરો કે કેટલાય લોકોએ બેસીને એવું નક્કી કર્યું છે કે અમારે આટલા પ્રશ્નો પૂછવા છે ને એના માટે વિદ્યાર્થીને 3 કલાક આપવી છે. તો તમને શું એવું લાગે છે કે વિદ્યાર્થીઓને 1 કલાક વધે અથવા અડધી કલાક વધે? એ લોકોએ પ્રશ્નો જ એવી રીતે સેટ કર્યા હોય કે એટલો સમય પૂરતો થઈ રહે, નહીં વધારે નહીં ઓછો. ને આ બધા ખેર ખાઓ જ પેપર કાઢવા બેઠા છે. એ એવું ઈચ્છે કે તમારે સમય વધે, એવું ઈચ્છે કે તમારે સમય ઘટે, એ એવું કઈ ના ઈચ્છે. એ તો એવું પેપર તૈયાર કરે કે જે 3 કલાકમાં તમારી કસોટી કરી લે. એટલે જેને સમય પડ્યો રહે છે અથવા જેને સમય ઘટે છે, આ બધાને મોક પ્રેક્ટિસનો અભાવ છે, બીજું કંઈ નથી. અચ્છા સાહેબ, વધુ મોક પ્રેક્ટિસ કરીએ તો સમય ન વધે? ના, એવું નથી. વધુ મોક પ્રેક્ટિસ કરો તો કેટલીક બાબતમાં છે એ ઝડપ આવે, પણ કેટલીક બાબતમાં તો તમારે વિચારવું જ પડે. પેલી નજરે જે લાગતો હોય એ જ જવાબ હોય એવું બનતું હોય તો પીએસઆઈ ની આ પરીક્ષા લેવાનો મતલબ જ શું હતો? મૌખિક જ પરીક્ષા ન લઈ લે એટલે તમારી કસોટી તો થવાની જ છે. 3 કલાકની અંદર કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું, તો હું એમસીક્યુ માટે એવી સલાહ આપીશ કે હંમેશા એમસીક્યુમાં એક ટેકનિક અપનાવો જેમાં શ્યોરિટી હોય અને આવડતા હોય, તમે શ્યોર હો એ ટીક કરતા ચાલો અને બાકીના લેફ્ટ કરો. આવી પ્રેક્ટિસ ઘરે કરજો, નહીં તો શું થશે કે ચોથો પ્રશ્ન અહીંયા મૂકી દીધો પણ ત્યાં પાછો ચોથામાં ઘૂટ્યું. આવું બધું નહીં, આવી ભૂલ તો નહીં જ ચાલે ને આવું તો કરવાનું જ નહીં. આવું કોઈ પરીક્ષા પતી ગયા પછી પ્રશ્ન લાવતાય નહીં, કારણ કે આનો કોઈ જવાબ જ ન હોય. એનો મતલબ એમ થયો કે તમે ગંભીરતાથી મોક ટેસ્ટ આપી જ નથી, અને મોક ટેસ્ટ ન આપી હોય એ તો ચાલે જ નહીં. એવા જ વાતાવરણની અંદર મોક ટેસ્ટ સમય મર્યાદાની અંદર આપવી ખૂબ જરૂરી છે. અત્યારે તમે જોવો છો કે આ સુનિતા વિલિયમ્સને હમણાં પરત ફર્યા તો એમને પહેલા પૂરેપૂરી ટ્રેનિંગ આપવામાં આવી હોય. એ જે વિડીયોની અંદર
એના સ્પેસ શટલમાં આમથી આમ જાય છે એમ આપણે ન જઈ શકીએ, કારણ કે આપણે પ્રેક્ટિસ નથી કરી. હવે અહીંયા થોડા દિવસ આવી પછી એને ચાલવાની પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે સતત છે એ ગુરુત્વાકર્ષણ વિહીનતામાં રહ્યા છે, એટલે હવે એને ચાલવાની પ્રેક્ટિસ કરવી પડશે. તો એવા એક્સપર્ટને પણ પ્રેક્ટિસ કરવી પડતી હોય તો આપણે તો કરવી જ પડે. એટલે મોક પ્રેક્ટિસ તો ભાઈ કરો જ, પેપર તો લખો જ, પીએસઆઈ વાળા હોય કે કોન્સ્ટેબલ વાળા હોય. એટલે એને ખાસ સલાહ આપું છું કે ભાઈ હંમેશા એમસીક્યુમાં એવું જ કરાય કે જેમાં 100% કોન્ફિડન્ટ હોય એ બધા ટીક કરતા જવાય, અને બાકીના પછી સ્કીપ એન્ડ સોલ્વ, આનો સિદ્ધાંત એ સૌથી વધુ સફળતા અપાવરાવે છે. સ્કીપ કરતા જાઓ, જરૂર પડે એ સ્કીપ કરો, આવડે એ સોલ્વ કરો, બરાબર. સ્કીપ એન્ડ સ્કોલની મેથડથી છે એ સિદ્ધાંત ઉપર ચાલજો. આર્ટ્સના વિદ્યાર્થીઓને સલાહ છે કે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોમાં ક્યાંક એટલા બધા નહીં ગૂંચવાતા કે પાછળ બધું રહી જાય. ઘડિયાળના ટકોરે છે એ ચાલવું પડે. અચ્છા, એવો એક પ્રશ્ન આવ્યો કે સ્તર સાહેબ જીપીએસસી ના લેવલ જેટલું રહેશે? બિલકુલ ન રહે ને, સ્વાભાવિક છે. સ્તર જીપીએસસી ના લેવલ કરતા થોડું નીચું તો રહે જ. જીપીએસસી ના છેલ્લા પેપર જુઓ એટલે તમને લેવલનો ખ્યાલ આવશે. તો તમારે એટલું ઊંચું લેવલ નહીં જ રહે એની 100% ખાતરી આપું છું. પછી કેટલાક વિદ્યાર્થીઓ એવું કીધું કે સાહેબ બીજા બધા સમાજવાળા નજીકના સેન્ટરે જઈને તૈયારી કરે છે, તો હું તો કચ્છે લેક્ચર લેવા આવું છું, રામ સાહેબ સાક્ષી છે, અમે બંને તાલાળા પણ ભેગા થયા હતા, હું વડનગર પણ લેક્ચર લેવા જતો હતો, સુરત પણ લેક્ચર લેવા ગયો છું, કચ્છમાં તો એમ કહેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ જ મેં શરૂ કરાવ્યા, સુરત પણ લેક્ચર લેવા ગયો છું. એટલે બધી જ જગ્યાએ હું લેક્ચર લેવા ગયો છું. આપણે વિદ્યાર્થીઓની જો એવી તૈયારી હોય, કોઈ એક ચોક્કસ સેન્ટરે ભેગું થઈ અને અમુક દિવસ માટે તૈયારી કરવી છે, તો મારી તૈયારી તો છે જ. હું આવીને ગાઈડન્સ 100% આપીશ. સમાજ આગળ આવતો હોય એમાં હું ખુશ છું, અને એ માટે મેં બધા જ જાણે છે તન મન ધન બધું આપ્યું છે. સાવરકુંડલા આવીને જો કોઈ તૈયારી કરવા માંગતા હોય તો આપણી જ્ઞાતિની હોસ્ટેલ પણ છે. જો તમે 15-20 દિવસ માટે અહીં આવીને મોક ટેસ્ટ આપવા માંગતા હો તો પણ મોસ્ટ વેલકમ, એ પણ થઈ શકશે. ગ્રુપમાં મારો નંબર પણ છે, આપણે ચર્ચા પણ કરીશું. ત્યાર પછી છે એ એટલે મેં જો એક મારી પહેલી પોલીસની બેચ હતી, એમાં 121 જણા છે હતા, અને 108 પાસ થયેલા. અત્યારે 108 પોલીસ છે. એટલે એમ પછી તો 4-5-6 બેચ કરી, પીએસઆઈ ની બેચ પણ કરી, અને એમાંથી ઘણા બધા પીએસઆઈ પણ છે. કુલ 1600 વિદ્યાર્થીઓને નોકરી આજ દિન સુધી લગાડ્યા છે. અને આ પાછળ છે મારી પર્સનલ લાઇબ્રેરી છે, આખો રૂમ પુસ્તકોનો ભરેલો છે. મારી પ્રશંસા કરવા નથી કહેતો, પણ સમાજને ગાઈડન્સ આપી શકું એમ છું તો હું આપું. એટલે મારો લાભ તમે લ્યો એનો મને આનંદ થાય ઉલટાનો, અને તમે પછી આવી રીતે બીજાને લાભ આપો, એ જ સમાજનો ફાયદો છે. અને એ જ જ્યોત છે જ્યોત ચલાતે ચલો, એ રીતે આપણે ચાલવું જોઈએ. હવે બીજા પેપરમાં સાહેબ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એટલે કે જે વર્ણનાત્મક છે એ તમારે લખવું હોય તો લખી લેજો અત્યારે, અને અત્યારે ન લખાય તો પછી મારી સાથે ફોન ઉપર વાત કરજો અથવા ગ્રુપમાં વાત કરજો. આને કઈ રીતે ટાઈમ આપો? તો પેલા ગુજરાતીને સમય આપો. પેલા ઇંગ્લિશથી શરૂ ન કરો. ઇવન તમારો વિષય ઇંગ્લિશ હોય તો પણ ઓવર કોન્ફિડન્સ સાથે ઇંગ્લિશ શરૂ નહીં કરતા, પેલા ગુજરાતી શરૂ કરો. અને એમાં પહેલું હંમેશા પત્ર લેખન લેવાય, નિબંધ નહીં, કારણ કે નિબંધમાં લેન્થમાં ગૂંચવાઈ જશો. પત્ર લેખન પેલા પૂરું કરી દો. પત્ર લેખનને છે એ તમારે આપવાની છે 20 મિનિટ. 20 મિનિટમાં બહુ સારો પત્ર લખાય છે. રફ વર્ક કરવાનું કે નહીં, મનમાં ડ્રાફ્ટ ક્રિએટ કરો. સાહેબ પાછળના પત્તે રફ વર્ક કરવું હોય તો છૂટ હોય છે, પણ પત્ર એટલા બધા તૈયાર કર્યા હોય કે આપણે રફ વર્ક કરવાની જરૂર ન પડે, મગજમાં ડ્રાફ્ટ કરવાનો. ઓલું રફ વર્ક કરશો તો શું થશે કે 5-10 મિનિટ એમાં બગડશે, એટલે પછી આમાં સરખો સમય નહીં આપી શકો. કરી શકાય, કેટલાક લોકો રફ વર્ક કરીને સારું કરી શકતા હોય તો ના નથી, પણ ઓવરઓલ પત્ર લેખનને 20 મિનિટ છે તમારે આપવી જોઈએ. પત્ર લેખન પછી હંમેશા અહેવાલ લખાય. અહેવાલને અડધી કલાક છે એ તમારે આપવી જોઈએ. 30 મિનિટ છે અહેવાલને આપવી જોઈએ. 45 મિનિટ છે એ તમારે નિબંધને આપવી જોઈએ, અને ત્રીજો નિબંધ જ લખવો જોઈએ. ચોથું કંટાળાજનક સંક્ષિપ્તીકરણ લખવું જોઈએ, એને 15 મિનિટ જ આપવાની છે. 15 મિનિટ કરતા સંક્ષિપ્તીકરણ વધારે નહીં. પેરેગ્રાફ વાંચો, શું સમજાયું એ સંક્ષિપ્તીકરણમાં લખો. આપણે બધા મુદ્દાની ચર્ચા હું એક વિડીયોમાં તમારા ગ્રુપમાં કરવાનો છું, એટલે અત્યારે વિશેષ ચર્ચા નથી કરતો. 5મો ક્રમ છે એ ગદ્ય સમીક્ષાને આપો. એ 15-10 મિનિટમાં સોલ્વ થઈ જશે. પહેલા પ્રશ્નો વાંચી લો, પછી પેરેગ્રાફ વાંચશો એટલે ગદ્ય સમીક્ષા તો 10 મિનિટમાં સોલ્વ થઈ જશે. એટલે આ રીતે 2 કલાક ગુજરાતીને આપો, 1 કલાક અંગ્રેજીને આપો. અંગ્રેજીમાં પહેલા કોમ્પ્રિહેન્શન લ્યો, કારણ કે એમાં સહેલાથી શરૂ કરો, એને 20 મિનિટ આપો. ત્યાર પછી છે એ બીજો ભાગ છે ટ્રાન્સલેશનને આપો, એને 20 મિનિટ આપો. અને છેલ્લે પ્રિસાઇઝ રાઇટિંગ, એને પણ 20 મિનિટ આપો. એટલે કુલ તમારી આમ 3 કલાક છે એ તમારે મેનેજ કરવી જોઈએ. આ બધી જ વાત મેં છે
એ PSI ની છે કરી. અને PSI વિશે હજી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ગોપાલભાઈને હું વિનંતી કરું છું કે હાજર થાય. અને PSI ની તૈયારી કરતા ઉમેદવારોને જો કઈ પ્રશ્ન હોય તો એ લોકો મને બેધડક પૂછી શકે છે. ગોપાલભાઈ. સાહેબ, મોટે ભાગે છોકરાઓને મેન્સ માટેના જ પ્રશ્ન છે કે મેન્સના પેપર અંગ્રેજી અને ગુજરાતી જે છે એ કઈ રીતે ફોકસ કરવું. બસ આ મેન્સ માટે થોડીક તમારા લેવલે રામબાણ ઈલાજ આપી દો એટલે છોકરાઓને સરસ જો હું મળી ફરી રહે. વાર કહીશ, હા, મેઇન્સ માટે તમારે જે તૈયારી કરવાની છે એમાં પેપર 1 ની અંદર તમે 3 વિષય પરફેક્ટ અત્યારે કરી નાખો. એક તો રીઝનિંગ, બંધારણ, આ બે અત્યારે જ તે લાગી પડો. હજી PSI વાળાને કહું છું કે રીઝનિંગ અને બંધારણ બરાબર એમ કહેવાય ને કે કડકડાટ કરી નાખો, એમાં માર્ક નહીં જાય. ત્યાર પછી કરંટ છે રોજે રોજનું આજથી જ શરૂ કરી દો. રોજ છે કેટલા દિવસનું કરંટ વાંચી શકાય, તો તમે ટાઈમ આપો રાત્રે થોડો, રાત્રે ફ્રેશ પણ થઈ જાઓ, 2-4 મિત્રો ચર્ચા કરો એના વિશે. તો એમાં તમે રોજ કરંટને 1 કલાક આપો ને તોય તમે 3 દિવસનું કરંટ કરી શકશો. તમારી પાસે જો 30 દિવસ હોય તો તમારે 90 દિવસનું કરંટ છે આરામથી થઈ જાય. તો આટલું કરંટ અફેર છે એ કરો. અગાઉનું વાંચેલું છે તો ફાયદો થશે, પણ ન કર્યું હોય તો પણ આ રીતે 90 દિવસનું કરંટ છે એ કરી નાખો. એ ઉપરાંત પેપર 2 ની અંદર રોજ એક નિબંધ વાંચો, એક નિબંધની પ્રેક્ટિસ કરો. એક વાંચો, એક લખો. જરૂર પડે અને ગ્રુપમાં મૂકશો તો અમે ચેક પણ કરી દઈશું. 1-2 વખત ચેક કરી દઈએ પછી એ મુજબ કેમ લખવો એ તમને ખ્યાલ આવશે. ત્યાર પછી છે એ પ્રેક્ટિસ કરો અહેવાલ અને પત્રની. રોજ એક અહેવાલ ને એક પત્ર લખો, રોજ એક નિબંધ લખો. આ ત્રણેય રોજ લખો. એની પાછળ રોજ 1-1 કલાક આપો એટલે 3 કલાક એ થશે. ગદ્ય સમીક્ષાને સમય ન આપો મિત્રો, એને સમય ન આપવાનો હોય એ આવડે જ. અને સંક્ષિપ્તીકરણને અત્યાર સુધી સમય આપ્યો હોય તો ભલે, હવે સમય એને પણ ન આપો. કારણ કે સંક્ષિપ્તીકરણમાં તમે ગમે એટલું સારું લખશો એમાં માર્ક પૂરા ક્યારેય આવે જ નહીં. સૌથી વધુ માર્ક સંક્ષિપ્તીકરણમાં કપાશે. જોજો, આ ફાઇનલ. સંક્ષિપ્તીકરણમાં સૌથી વધુ માર્ક કપાશે. અંગ્રેજીમાં પણ એવું કરો કે વોકેબ કરી નાખો. તમે વોકેબ માટે વિડીયો, CK ઓગડનનું લિસ્ટ કરી નાખો. ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ થોડીક કરાય, વધારે એટલા માટે ન કરાય કે ટ્રાન્સલેશન તમે ગમે એટલું કરીને જાઓ, પેરેગ્રાફ તો જુદો જ આવવાનો છે. હવે એમાં જે શબ્દો છે એનું મહત્વ છે. ટ્રાન્સલેશનમાં સ્પીડ આવી જવાથી, એટલે કે તમે 5-6 બુકો લીધી હોય એમાં ટ્રાન્સલેશનમાં સ્પીડ માનો કે આવી જાય, કદાચ એવું ન બને, પણ આ તો માનો કે આવી જાય, તો પરીક્ષામાં ટ્રાન્સલેશનમાં સ્પીડ આવે ખરી? એટલે ટ્રાન્સલેશન એવી વસ્તુ છે કે રાતોરાત ના આવે. એટલે ટ્રાન્સલેશન માટે મથાય નહીં, આ કરી નખાય, આવડે એવું લખી નખાય. એટલે ટ્રાન્સલેશન માટે ગાંડો એફર્ટ નહીં કરતા. એવી જ રીતે પ્રિસાઇઝ રાઇટિંગ તો જે અંગ્રેજીના સ્કોલર હોય એમને આવે. તો એની માટે પ્રેક્ટિસ નહીં કરવાની એમ નહીં, પણ એને એટલો બધો સમય નહીં આપવાનો કે જેથી કરીને જે આવડવાનું છે, જેના રોકડા માર્ક છે એ જતા રહે. કોમ્પ્રિહેન્શન એમાં કરો, અંગ્રેજીમાં કોમ્પ્રિહેન્શન કરો એટલે કાળ મુજબ ને તમને લખતા છે આવડે. તો આ મને લાગે છે કે આ મારા રામબાણ નુસ્ખા હતા કે મેં જે તમને આપ્યા. અને મેં આજે જે ગ્રુપમાં જોયા ક્વેશ્ચનના જવાબ પણ મેં લગભગ આમાં બધા PSI માટે છે એ લઈ લીધા. એમનો સમય કિંમતી હતો એટલે એમની જોડે મેં પહેલા વાત છે એ કરી. PSI ને લગતો જો કોઈનો હજી કઈ ક્વેશ્ચન હોય તો ગોપાલભાઈ લઈએ, નહીં તો પછી હું કોન્સ્ટેબલની વાત શરૂ કરું. ના સર, કન્ટિન્યુ રાખો. કોન્સ્ટેબલની વાત કરીએ હવે. હા. ઓકે. મેં એમ કીધું ને કે PSI નવું વાંચવાનું હવે આજે પૂરું કરવાનું છે. કોન્સ્ટેબલે કંઈ ન વાંચ્યું હોય તો આજથી નવું વાંચવાનું શરૂ કરવાનું છે. એમની પાસે હજી 85 દિવસ છે. અને બહુ ગાળો મળ્યો આ વખતે કોન્સ્ટેબલમાં. માતાજીની દયાથી, કાળિયા ઠાકરની દયાથી, મુરલીધરની દયાથી આપણને બહુ સારો ગાળો મળ્યો છે. 85 દિવસમાં હજી ઘણું કાઠું કાઢી શકાય. એટલે કે જેમણે 0 તૈયારી કરી હોય ને એ પણ 85 દિવસમાં કદાચ મેરિટમાં આવી જાય તો મને નવાઈ નહીં લાગે, કારણ કે 85 દિવસ બહુ પૂરતા છે. પાર્ટ A, પાર્ટ B આપણે એમના પેલા પેપરની છે એ ચર્ચા છે એ કરીએ. તો પાર્ટ A અને પાર્ટ B એમાં પણ એને લાગુ પડે છે કે રીઝનિંગ છે એમને 30 માર્કનું છે, ગણિત છે એ 30 માર્કનું છે. આ થયો એમનો પાર્ટ A. પાર્ટ B ની અંદર 120 માર્ક છે. એમાં કોન્સ્ટિટ્યુશન છે એ 30 માર્કનું છે. વિજ્ઞાન, કરંટ, ભૂગોળ, ઇતિહાસ ને વારસો 6 વિષયો છે. અચ્છા, પહેલા તૈયારી શેની કરાય? હજી જેને વાંચ્યું જ નથી એમણે પહેલા તૈયારી શેની કરાય કોન્સ્ટેબલ માટે? તો કોન્સ્ટેબલ વાળા છે એ સૌથી પહેલા રીઝનિંગ હાથ ઉપર લઈ લે. જો રીઝનિંગ સાયન્સ વાળો હોય તો પણ આવડે, કોમર્સ વાળો હોય તો પણ આવડે, અને આર્ટ્સ વાળો હોય તો પણ આવડે. રીઝનિંગમાં પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સ્પીડ આવી જવી જોઈએ. બુક મહત્વની નથી, કોઈ પણ બુક સારી વાપરી શકો છો. અને એ બુક છે
એ વાપરી અને અગત્યના જે રોમન અંક વાળો એક પ્રશ્ન રીઝનિંગમાં છે. આમ જેમ 30 માર્ક છે ને, તો હું 30 તમને કહું એ ટોપિકમાંથી જોઈ. એક કોડિંગ ડિકોડિંગ નો પ્રશ્ન હોય, ઘડિયાળનો પ્રશ્ન હોય, કેલેન્ડરનો હોય, દિશા અને અંતર વારંવાર પૂછે છે. લોહીના સંબંધનો પ્રશ્ન ન હોય એવું એકાદું પેપર તો બતાવો. લોહીનો સંબંધ હોય, ક્રમ હોય, શ્રેણી હોય, સિરીઝ, એટલે કે 1, 3, 5, તો હવે શું એ આ તમે સાદું કહ્યું, બાકી લેવલ થોડું અઘરું હોય. સમસંબંધ હોય, વેનાકૃતિ મોટા ભાગે પૂછતા હતા. હવે જો કે કરંટ પરીક્ષામાં વેનાકૃતિનું મહત્વ થોડું ઘટ્યું છે. બેઠક વ્યવસ્થાનું પૂછે કે ડાબેથી સુકુમાર છે આટલામો છે ને સલીમ આટલામો છે. એ રીતે સરખામણી પણ પૂછે છે. આના કરતા ઊંચો છે, આના કરતા ઊંચો છે, બીસી કરતા ઊંચો છે. માહિતી પણ પૂછે છે. હવે ચાર્ટ નવા આવ્યા. ચાર્ટ એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન. કોઈ એક ડેટા આપ્યું હોય એનું ઇન્ટરપ્રિટેશન કેમ કરવાનું, તો એના માટે ચાર્ટ ને એ બધું આપશે. અને એ સૌથી અગત્યનું. ડેટા ઇન્ટરપ્રિટેશન સહેલું હોય, પણ એનું ઇન્ટરપ્રિટેશન થોડું ઘણું તમારે પ્રેક્ટિસ માટે કરવું. તર્કવાળું પણ પૂછે છે કે લાલને ગુલાબ કહેવામાં આવે અને ગુલાબને પીળું કહેવામાં આવે. એવી રીતે કરીને તર્કવાળું, પ્રતિબિંબ વાળું પણ પૂછે છે. એટલે રીઝનિંગમાં સાયન્સ વાળો તો 30 માંથી 30 લાવે, પણ આર્ટ્સ વાળો પણ આરામથી જો મહેનત કરે તો રીઝનિંગમાં 20 તો આવે છે. પણ રીઝનિંગ માટે અત્યારથી તૈયારી શરૂ કરવી પડે. જો આમાં કેટલા ટોપિક છે, હું માનું છું ત્યાં સુધી રીઝનિંગમાં 30 ટોપિક છે. તમારી પાસે તો હજી કેટલા બધા દિવસ છે. તો રોજ એક ટોપિક લ્યો ને, ખાલી એક ટોપિક રીઝનિંગનો એક ટોપિક પરફેક્ટ રોજ કરો તો કેટલી કલાક થાય ખબર છે? રીઝનિંગનો એક ટોપિક પરફેક્ટ કરતા 2.5 કલાક થાય. આર્ટ્સ વાળા નહીં કહું છું, હું આર્ટ્સ વાળો જ છું. તો 2.5 કલાકમાં રીઝનિંગનો એક ટોપિક સિરિયસલી પરફેક્ટ થઈ જાય. 4-5 ટોપિક જ લાંબા છે, તો પણ એ કેટલા દિવસ લે? તો કે રોજ 2 કલાક આપો, 2.5 કલાક આપો ને, તો રીઝનિંગ તમે 30 દિવસમાં આરામથી પૂરું કરી દેશો. એટલે મેથ્સમાં તો કે મેથ્સમાં છે એ પહેલા સહેલા ચેપ્ટર કરી નાખો. સંખ્યા જ્ઞાન, ટકાવારી, નફો ખોટ, વ્યાજ પૂછે છે, ઉંમર વાળો પૂછાય છે, લસા ગુસા, ગુણોત્તર છે એ પૂછે છે, કામ અને મહેનતાણું પૂછે છે. આ બધા ખાસ ટોપિક છે, તો એ બધા તૈયાર કરી નાખો. મેથ્સમાં એટલી જ મહેનત કરવાની કે જેટલું આપણને એમ લાગતું હોય કે આપણે એમાં આટલું કરી શકશું. મેથ્સ પાછળ એટલો બધો સમય નહીં બગાડતા, કારણ કે મેથ્સ છે ટાઈમ ટેકિંગ છે. સ્પીડ આવવી જોઈએ, સૂત્રો યાદ રહેવા જોઈએ. રીઝનિંગ કરતા છે એ હા, રામ સાહેબ થોડી વારમાં આપણી સાથે લાઈવમાં જોડાશે. એટલે આ છે એ તમે બરાબર છે એ સાંભળજો. તમે જો ખાલી એક રીઝનિંગ કરી નાખો, હાલો, તો એ કેટલા માર્કનું છે? 80 માર્કનું. અને રીઝનિંગમાં જો પૂરેપૂરા માર્ક આવી ગયા તો 30, તોય તમે 50% નજીક પહોંચી જાવશો ને. એટલે રીઝનિંગ છે એ પરફેક્ટ છે એ કરી નાખો. એટલે મેથ્સમાં તમારે થોડી ઓછી મહેનત રહી. સાયન્સ વાળા માટે તો આ કંઈ મારે ચર્ચા કરવાનો વિષય જ નથી. એમની તો મેથ્સમાં માસ્ટરી હોવાની, એટલે રીઝનિંગ પણ એને આવડતું જ હોય. એટલે એમના માટે તો આ પાર્ટ વરદાન રૂપ છે. હવે જો પાર્ટ બી માં બહુ ખોટી સલાહ, મેં બધા વિડીયો જોયા આજે. મોટિવેશન મિત્રો 2 રીતનું હોય. એક તો હું તમને મોટિવેશન આપું અને તમે કૂદવા મળો અને બારણું તોડી નાખો અને આજ મેં સબ કુછ કર ડાલુંગા, હવે જોઉં છું કે કેમ માર્ક નો આવે. એવા બધા મોટિવેશનમાં નહીં પડો. મોટિવેશન 2 રીતનું હોય. એક બહારથી તમને કોક આપે અને એક તમારે અંદરથી ઉગે. બહારથી આપેલું મોટિવેશન થોડોક સમય ચાલે, કલાક. અંદરથી મોટિવેશન આપજો. મોટિવેશનના વિડીયો જોવાય કે નહીં? તો મને કોઈક એમ પૂછે ને કે માથાની ટીકડી લેવાય કે નહીં, તો હું એને જવાબ આપું કે ટેવ ન પડી જવી જોઈએ, બસ એ શરત. એમ મોટિવેશનની પણ તમને ટેવ પડી જાય. તમને કોઈક મોટિવેટ કરે ને તમે મોટિવેટ થાવ, તમને એલાર્મ જગાડે ને તમે જાગો, અથવા તમને 50 રૂપિયાના એલાર્મ સામે હારી જાઓ ને ન જાગો, આ બધું આહીરોના લક્ષણ જ નથી. આ મેચ્યોરિટીના લક્ષણ નથી. જાગી જાઓ, અને જાગવાની જરૂર છે. આપણા સમાજે જાગી જાઓ, મહેનત કરવા મળો, દોડવા મળો, માર્ગદર્શન લો. જરૂર પડે 100 વાર પૂછશો, હું 100 વાર જવાબ આપવા તૈયાર છું. અડધી રાત્રે પણ એમ કહેશો કે આહિર સમાજનો દીકરો કે દીકરી છું, હું જવાબ આપીશ. પ્રશ્નો પૂછો, અમારો લાભ લ્યો. કન્ટેન્ટ કેટલું બધું છે. હવે મટીરિયલ મેળવવું એ તો પ્રશ્ન જ નથી. કેવી રીતે વાંચવું એ પ્રશ્ન છે, એ સોલ્વ કરીએ. એટલે રીઝનિંગ તમે છે એ કરી નાખો. પાર્ટ બી માં બહુ ખોટી સલાહ અપાય છે. અચ્છા, વચ્ચે બ્રેક લેવો હોય ક્યારેક વાંચતા, તો સાહેબ શું કરવું? તમે ચાલવા વ્યા જાઓ. અત્યાર સુધી દોડ હતી એટલે જ દોડાય એવું થોડું છે. ફ્રેશ રહેવા માટે પણ દોડાય. થોડીક વાર દોડવા જતા રહો, કારણ કે જેનું તન ફિટ હશે એનું જ મન ફિટ રહે. તન દુરસ્ત હોય એ જ મન દુરસ્ત હોય. ઉર્જા વધશે અને વાંચવામાં પણ ફરક પડશે. હજી ક્યારેક દોડી આવવું, એમાં કઈ વાંધો નહીં. આ તો આપણે નક્કી કર્યું હતું કે એક વાર દોડ પૂરી થઈ જાય પછી જે દોડે હવે બીજો હોય, એવું નહીં. ક્યારેક દોડી આવો. મિત્રો સાથે ગપાટા મારો એનો વાંધો નથી. ખાલી એક મોબાઈલની રીલ અને ટીવીથી
ફ્રેશ થવા માટે આઘા રહેજો, કારણ કે એ મૂડ સ્વિંગ કરતું હોય છે, અને મૂડ સ્વિંગ છે એ યાદશક્તિ માટે બહુ ખતરનાક છે. એટલે એક રીલ રડવાની આવે, એક રીલ પાછી હસવાની આવે, એક દેશદાદથી ભરપૂર આવે, એક રૂવાડા ઉભા કરી દેતી આવે. તો એવી બધી રીલ નહીં જોવો. એક હોરર આવે એટલે ટૂંકમાં એ બધું તમને મૂડ સ્વિંગ કરે છે. તો મૂડ સ્વિંગ એટલે હું તો કે મગજને કેટલું પ્રેશર મળે. થોડીક વારમાં હું તમને એમ કહું હસો, બસ હવે રોવા માંડો, હવે છે દેશદાદની વાત કરો, હવે છે એ રહસ્યની વાત કરો, હવે હોરર. તો આ મગજ ગાંડું થઈ જાય, એટલું બધું ઝડપથી ચેન્જ ન થઈ શકે. એટલે તો યાદશક્તિને અસર થાય. એટલે રીલ અને ટીવી ફ્રેશ થવા માટે ન જવું જોઈએ. અચ્છા, ફરી વાત પાર્ટ બી માં સાહેબ શેનાથી તૈયારી શરૂ કરીએ? પાર્ટ બી માં મિત્રો બંધારણથી તૈયારી શરૂ કરો. આખી બંધારણની મારી સિરીઝ છે, જોવી હોય તો હું આખી બંધારણની સિરીઝ તમને મોકલી દઉં. રોજનો એક વિડીયો જોશો ને તોય 30 દિવસે 40 દિવસે બંધારણ પૂરું થઈ જશે. જોવો જ, બંધારણના માર્ક રોકડા આવશે. હવે બીજું શું કરાય? તો એમાં લોકો એમ કહે છે કે ત્રીજો ટોપિક પહેલા કરાય. હું એવું નથી માનતો, કારણ કે ત્રીજો ટોપિક એટલે 6 વિષય: ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો વારસો અને ભારતનો વારસો. એ નથી પૂરું થવાનું જો ન થયું હોય તો. એટલે એ 6 વિષય ન અડાય. બધા જો વિડીયો તમે જુઓ, પોપ્યુલર વિડીયો, ફલાણી ચેનલ, ઢીકડી ચેનલ, લાખ લોકોએ ભલે જોયું હોય, પણ એ ખોટી સલાહ આપે છે. ત્રીજો ટોપિક કરી નાખો. ત્રીજો ટોપિક એટલે ભારતનો ઇતિહાસ ને ગુજરાતનો ઇતિહાસ, એનસીઆરટી ને જીસીઆરટી નો પૂરતો જ છે. એ સિવાય બહારથી કઈ નહીં પૂછે? એવું નથી મિત્રો. એટલે પેલો છે એ ત્રીજો ટોપિક નહીં, બીજો ટોપિક ઉપાડો. કયો? તો કે વિજ્ઞાન ને કરંટ કરો. વિજ્ઞાન જીસીઆરટી ને એનસીઆરટી વાંચી નાખશો, એની બારું શું હશે કયો મને? ચાલો, વિજ્ઞાનનું કરંટ કરી નાખો. કરંટ આઈસનું રોજ છે એ 2 કલાક ચર્ચા કરો. એક મિત્ર છે એ આજની તારીખનું કરે, એક ગઈકાલની તારીખનું કરે, એક પરમ દિવસની તારીખનું કરે. એમ તારીખ વૈસે આવે છે. અઠવાડિયાના કરવા હોય તો એ પ્રમાણે કરો. તો બધા ચર્ચા કરશો, થોડું થોડું તૈયાર કરીને બધા એકબીજા સામે પ્રેઝન્ટ કરશો ને, તો એમાં તો એવું હોય કરંટ અફેર્સમાં કે સામો 4 ઓપ્શન આવશે એટલે જવાબ આવડવાનો. કરંટ અફેર્સને માપમાં છે એ કરાય. જીકે થી કોઈ વસ્તુ શરૂ જ ન થાય, જીકે ક્યારેય પૂરું ન થાય. એટલે જીકે ને તો હું સ્કીપ કરું, કારણ કે એમાં ટોપિક જ 52 છે. એટલે જીકે પૂરું થઈ જાય એમ કોઈ કહે તો આપણે એને ધાબળો અને શાલ ઓઢાડીને, ગોદડું અને ગાડલું ઓઢાડીને સન્માન કરવાનું. કારણ કે જીકે તો છે એ પૂરું જ ન થાય. એ તો દરિયો છે. એટલે કોઈ એમ કહે કે જીકે મારે પૂરું થઈ ગયું, તો ભાઈ જીકો, એ ખોટી વાત છે. બાકી જીકે પૂરું નથી. એટલે પાર્ટ 2 માં વિજ્ઞાન ને કરંટ કરો. ચાલો, વિજ્ઞાન ને કરંટ કરો. વિજ્ઞાન છે જીસીઆરટી એનસીઆરટી વાંચી લો, પછી લગભગ કઈ બારું નથી રહેતું એવું મારો અનુભવ છે. કરંટ રોજે રોજનું કરી નાખો. છેલ્લે જે ત્રીજો ટોપિક છે એમાં સાહેબ શું કરાય? તો એમાં તો હું ભૂગોળ ને ઇતિહાસ પહેલા તમને વારસો કરવાનું સૂચન આપું, કારણ કે વારસો તમે જાણતા પણ હશો. ગુજરાતનો વારસો તો તમે ઘણો બધો જાણતા હશો, તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. ભારતનો વારસો તમે ક્યાંક ને ક્યાંક જાણ્યો સાંભળ્યો હોય, પ્લસ રસપ્રદ વિષય છે, ગમશે અને ટૂંકું છે. તો વારસો પહેલા પૂરો કરવો જોઈએ. ત્યાર પછી હવે તમારી પાસે સમય રહેતો હોય તો ભૂગોળના ઇતિહાસમાં પડો. સારામાં સારી બુક લઈ, પણ ભૂગોળના ઇતિહાસમાં એવી કોઈ ગેરંટી નથી કે એની અંદરથી જ પ્રશ્ન પૂછાશે. એટલે મારી સલાહ છે પાર્ટ બી માટે 120 માર્ક જે છે એમાં કોન્સ્ટિટ્યુશન પહેલા, ત્યાર પછી વિજ્ઞાન કરંટ સાથે, પછી વારસો, અને છેલ્લે સમય મળે તો તમને ગમતો વિષય છે એ તમે કરી શકો. આ રીતે આખી કોન્સ્ટેબલની તૈયારી છે એ હોવી જોઈએ. મને એમ લાગે છે કે તમને આમાં બધો ખ્યાલ આવી ગયો હશે. અને છતાં પણ કોઈને કઈ પ્રશ્ન હોય તો મને કોન્સ્ટેબલના પ્રશ્નો પણ પૂછી શકે છે. મને છોકરાઓ પૂછતા હતા કે સાહેબ તમે લેક્ચર ક્યારથી શરૂ કરશો? તો આપણે આ અઠવાડિયેથી પહેલા પીએસઆઈ માટે, એટલે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સિલેબસ તો સેમ જ છે, એટલે બે માટે હું આ અઠવાડિયે લેક્ચર શરૂ કરીશ, ખાસ કરીને પહેલા ડિસ્ક્રિપ્ટિવ પેપરના. કારણ કે સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનની અંદર બંધારણ 30 માર્ક્સનું છે. એના માટે બંધારણમાં તમારે ખાલી ટોપિક જ કરવાના છે. મેં તમને કહ્યું ને, ભાગ 4, 4A, 5, 6, 11, અનુસૂચિ 7, ભાગ 9 ને 9A, બસ આટલું જ કરવાનું છે. અમુક મૂળભૂત અધિકાર, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને અગત્યની સંસ્થાઓ, આટલું કરશો એટલે એમાં મોટા ભાગનું કવર છે એ થઈ જાય છે. તો એટલા માટે તમે એ રીતે તૈયારી કરો, વૈજ્ઞાનિક રીતે, વૈજ્ઞાનિક અભિગમથી. મગજને સતત પ્રવૃત્ત રાખો, ખોટા વિચાર ન કરો. બંધારણના વિડીયો તમારે મારા જોવા હોય તો હું તમને લિંક છે એ ગ્રુપમાં મૂકીશ. તમે ગ્રુપમાં ન હો તો મારો કોન્ટેક્ટ કરજો. છેલ્લે જો રામ સાહેબ કહેશે, મને મંજૂરી આપશે, તો હું મારો નંબર પણ તમને આપીશ. એટલે આપણે એ રીતે પણ વાતચીત ક્યારેક કરી શકીએ. મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણા ગ્રુપ બનેલા છે, એ ગ્રુપની અંદર હું લિંક મોકલીશ.
હા, પાર્ટ 2 ગુજરાતી છે એ હું તમને પૂરેપૂરું કરાવીશ. હું તમને એ જ વાત કરતો હતો કે લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજમાં મારા વખાણ નથી કરતો. લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજમાં સમગ્ર ગુજરાતમાં કોઈ જો વ્યક્તિ 25 વખત નિબંધમાં વિજેતા થયો હોય તો એ હું તમારી સામે બેઠો છું. મારા સિવાય બીજું કોઈ વ્યક્તિ, એ વેબ સંકુલના હોય કે ફલાણાના હોય કે ઠીકડાના હોય, કોઈ વ્યક્તિ નિબંધ સ્પર્ધાની અંદર 25 વખત લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજમાં વિજેતા નથી થયું. હું થયો છું. નિબંધનું મને જ્ઞાન છે, હું તમને આપીશ. કેવી રીતે નિબંધ લખવા જોઈએ એની ચર્ચા કરશું. પત્ર લેખન અને અહેવાલ લેખનનું પણ આપણે પૂરેપૂરું જ્ઞાન છે એ આપીશું. એની આપણે બહુ સરસ રીતે ચર્ચા કરશું. કોન્સ્ટેબલને લગતો કોઈ પ્રશ્ન હોય તો હવે આવકાર્ય છે. આપણે ગ્રુપમાં 2-4 દિવસમાં જ આપણું કામ છે બધું શરૂ કરશું. વાંચવા માટે શું પ્રશ્ન હતો? કોઈ લખ્યું? પ્રશ્ન નથી સમજાતો. વાંચવા માટે કે શેના માટે કઈ બુક સારી કહેવાય લખ્યું છે? બરાબર. સાંસ્કૃતિક વારસા માટે. હા, સાંસ્કૃતિક વારસા માટે કઈ બુક સારી કહેવાય એવું પૂછ્યું છે. તો વારસા માટે એક લોક સંસ્કૃતિની વિરાસત નામનું પુસ્તક છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણનું. એ ઉપરાંત જોરાવરસિંહ જાદવના બહુ સરસ પુસ્તકો છે. એ બેસ્ટ છે જો તમે વાંચી શકો તો. અને બાકી જો તમારે પ્રાઇવેટ પ્રકાશનમાં જવું હોય તો વારસામાં અત્યારે સૌથી વધુ સારું કામ યુવા ઉપનિષદનું છે, ગુજરાત અને ભારતનો વારસો. પણ છતાંય હું તમને ભલામણ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની કરીશ, કારણ કે પેપર કાઢતી વખતે પેપર સેટર પ્રાઇવેટ પ્રકાશનના બુક લઈને ક્યારેય ન બેસે, એ હકીકત છે. મેથ્સનો કઈ પ્રશ્ન છે ગોપાલભાઈ? વાંચજો. મેથ્સમાં નીરજ ભરવાડ કેવું રહેશે એવું પૂછો છો ને? એવું જ છે કે? અચ્છા, મેથ્સની અંદર નીરજ ભરવાડનો કોઈ વિડીયો કોર્સ છે એવું પૂછતા લાગે છે. મેથ્સમાં નીરજ ભરવાડની બુક સારી છે, વિડીયો કોર્સ તો બકુલભાઈનો એના કરતા સારો છે, મને એવું લાગે છે. એટલે બુક તો નીરજ ભરવાડની મેથ્સની ખૂબ સારી છે. એ ઉપરાંત અભયભાઈ ચૌહાણની હેન્ડ રિટન બુક મળે મેથ્સ ને રિઝનિંગ માટે, તો એ વર્ષો પહેલા બહાર પડી હતી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા, એ પણ સરસ છે. પણ વિડીયો માટે મેથ્સમાં વિડીયો જોવામાં બહુ ટાઈમ નહીં બગાડતા, જ્યાં તકલીફ હોય ત્યાં જ વિડીયો જોજો. પાર્ટ 2 નું હું કરાવીશ, 100% કરાવીશ. પાર્ટ 2 હું કરાવડાવીશ. આ શું પ્રશ્ન છે? વ્યાકરણ પૂછી શકે આમાં ગુજરાતીમાં પેરેગ્રાફમાંથી નહીં. પેરેગ્રાફમાંથી ક્યારેક સમાનાર્થી વિરોધાર્થી શબ્દ પૂછાય છે એક માર્કનો, બાકી ગુજરાતીમાં વ્યાકરણ અલગથી ના પૂછે. રામ સાહેબ પધારો, તમારું સ્વાગત છે. ચાલુ રાખજો, વાંધો નહીં. હા, એટલે વ્યાકરણ છે ને અલગથી નથી પૂછાતું, પેરેગ્રાફમાંથી પૂછે. એટલે કે સમાન અર્થવાળો શબ્દ શોધો અથવા વિરુદ્ધાર્થી શબ્દ શોધો, બે વસ્તુ પૂછાય છે. મને લાગે આટલી પ્રાથમિક વાત અત્યારે બરોબર છે. પીએસઆઈ વાળા છે એમના માટે તો મેં બધી ચર્ચા કરી દીધી છે. પીએસઆઈ વાળા હવે કોઈ ખોટો સમય ન બગાડે. કોન્સ્ટેબલ માટે રોજ 10 કલાક થાય જાય, કઈ વાંધો. રોજ 10 કલાક વાંચો છો એમ ને? કોન્સ્ટેબલ માટે 10 કલાક વાંચો તો બહુ સારું, બેડો પાર થઈ જાય. કોન્સ્ટેબલ માટે 10 કલાક તો બહુ જ સરસ તમારી તૈયારી ગણાય. 10 કલાક એટલે સારી તૈયારી કહેવાય. પણ 10 કલાકમાં ધ્યાન એ રાખવાનું કે 2 કલાક ગેપ, 2 કલાક ગેપ, 2 કલાક ગેપ, 2 કલાક ગેપ, એવી રીતે રાખજો. 2 કલાકથી વધુ એક ધારું વાંચન નહીં કરવાનું. અને એમાંય મોટા ભાગે 1 કલાક વાંચન અથવા 1.5 કલાક વાંચન, અડધો કલાક લેખન, અંડરલાઈન, ચર્ચા, એવું કરો તો બહુ સરસ રિઝલ્ટ મળે. અને વચ્ચે એક ગેપ લઈ લેવાનો, ગેપની અંદર ક્યાંક આટો મારી આવવાનો, 10-15 મિનિટનો ગેપ લેવાનો, વાંધો નહીં. અને એક દિવસના વધુમાં વધુ 2 વિષય લેવા, 2 થી વધુ વિષય ન લેવા. અને વિરોધાભાસી વિષય લેવા. એટલે વિરોધાભાસી વિષય લેવાથી બંને મગજ સરસ રીતે કામ કરે. 10 કલાક બહુ સારી તૈયારી કહેવાય, આરામથી પાસ થઈ જશો. એનીથિંગ એલ્સ? આઈ એમ હેપી ટુ હેલ્પ. રામ સાહેબ પધારો. હવે થેન્ક યુ. હું વચ્ચે લઈ લઉં, પછી આપ થોડું કન્ટિન્યુ રાખજો. હા, બિલકુલ. ગોપાલભાઈનો વૈચારિક ક્રાંતિ ગ્રુપની સમગ્ર ટીમ
ટેકનિકલ ટીમ અને સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. બધા મિત્રોને એક્ઝામની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે તો આહિર સમાજ માટે જ આમ તો મોટાભાગના કાર્યક્રમો પર આજનો કાર્યક્રમ છે સાહેબ સર્વ સમાજ માટેનો છે. કોઈ પણ સમાજનો હોય અને કોઈ પણ સમાજના મિત્રો હોય વિદ્યાર્થી આજે તો આજે કનારા સાહેબને પ્રશ્ન લાઈવમાં કરી શકશે આજનો દિવસ પૂરતી. મારી મૂળ વાત ટૂંકમાં કહીશ કે એક વાત ખૂબ અગત્યની છે કે જે નથી એની ચિંતા નહીં કરતા. જે નથી એની ચિંતા નહીં કરતા, જો નથી એની ચિંતા તમે કરશો તો છે એ પણ તમે ગુમાવશો. આ એક્ઝામમાં ખૂબ જ ટૂંકો સમય છે કે જે વસ્તુ નથી થઈ શકે એમ, જે વસ્તુ તમારી પાસે ઉપલબ્ધ નથી, જે પોસિબલ નથી, એની ચિંતા કર્યા વગર તમારી પાસે કેટલી પોસિબિલિટી છે, ઉપલબ્ધિ તમારી પાસે કેટલી છે, તમે શું કરી શકશો એમાં જ વિચાર કરજો. આ એટલા માટે કહું છું કે ઘણા મિત્રોએ કીધું કે દર તાલુકા કક્ષાએ કે ગામડા કક્ષાએ પણ પ્રોગ્રામ રાખીએ એવું સૂચન હતા આપણા ભાઈઓના જ, પણ હવે એવું પોસિબલ નથી. દરેક જગ્યાએ પેલું રાખીએ આપણે કાર્યક્રમ રાખીએ ને હવે સમય ખૂબ જ ઓછો છે. તમારો સમય પણ ખૂબ ઓછો લઈએ છે. નકર આપણે વર્ગો પણ રેગ્યુલર લેવાની તૈયારી પણ અમારી હતી, પણ તમારી તૈયારીમાં ડિસ્ટર્બ ન થાય એ માટે તમારે જે વસ્તુ જોઈએ એ બધી વસ્તુ મળશે. કનારા સાહેબ મોટા ભાગના તો આમાં પરિચય હશે જ, પણ નવા જે ભાઈઓ છે ખાસ કરીને કોન્સ્ટેબલની તૈયારીમાં જે નવા ભાઈઓ હોય એ કદાચ કનારા સાહેબથી અમુક પરિચય ન હોય તો મને કદાચ મારાથી બધા પરિચય હતો, પણ હું પણ કનારા સાહેબને એક આદર્શ તરીકે માનું. સ્પર્ધાત્મક પરીક્ષાનો ખૂબ જ બહોળો અનુભવ અને ગુજરાતના કોઈ પણ તમે મોટિવેશનલ સ્પીકર લઈ લો, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે તો એમની સમકક્ષ ઉભા રહે એવા આપણી વચ્ચે તમને સમય આપ્યો છે. બધાને ગામડે કે તાલુકે એટલા માટે ન કરી શકીએ કે અમે તમારા બધાની પણ તૈયારી નથી. આપણે ફિઝિકલમાં કનારા સાહેબ આપ હાજર છો ને સાહેબ? કનારા સાહેબ છે કે હાજર? હેલો, છે સાહેબ, છે. ઓકે. આપણે ફિઝિકલ એક્ઝામમાં આપણે 4 ગ્રુપ અલગ અલગ બનાવ્યા હતા. કુલ લગભગ 3,000 ઉપર જેટલા મિત્રોનું ગ્રુપ બનાવ્યું હતું અને એમાં આપણી તૈયારી એમાં તમામ અલગ અલગ ભાવનગર, વડોદરા, જુનાગઢ, રાજકોટ, કનારા સાહેબ સહિત ઘણા બધા 4 થી 5 તો પીઆઈ હતા એમાં રાખ્યા હતા આપણે કે તમને કયો એ લેક્ચર ટૂંકમાં લઈ લઈએ, પણ એમાં તમારા લોકોની તૈયારી નથી. એટલા માટે બધા નિરાશ થઈ ગયા. એટલે નિરાશ તો અમે પણ થઈ જાત, પણ કનારા સાહેબ અને ગોપાલભાઈને ખૂબ ધન્યવાદ આપું કે આમાં રિસ્પોન્સ ખૂબ ઓછો હોવા છતાં પણ તમારો ઉત્સાહ 2 ગણો થઈને આવ્યો ને તમે આ બધું જાળવી રાખ્યું છે. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન પણ કરું છું. તમારા લોકોની તૈયારી નથી. એ આજની વાત કરું, આજે પણ કુલ 4 ગ્રુપ છે. 4 ગ્રુપમાં લગભગ ગોપાલભાઈ કેટલી સંખ્યા હશે તમે જરી કોમેન્ટમાં કહી દેજો. અને આજની લાઈવમાં ઉપસ્થિત છે 50 જણા છે ખાલી. હવે આપણી જો લેવાવાળાની જો તૈયારી ન હોય તો દેવાવાળા તો ભાઈ ખૂબ ખૂબ મોટી સંખ્યામાં છે. અમારી પાસે ખૂબ લેક્ચરો છે, ઘણા બધા પીઆઈ લેવલના છે, પીએસઆઈ લેવલના છે, ટોપર આવેલ છે, એવા પણ ઉપસ્થિત છે. પણ એને લાવીને શું કરીએ? એમનો ઉત્સાહ પણ એ બધા કે કનારા સાહેબ જેવા નથી, એમ ઉત્સાહ બીજી વખતે ઓછો થઈ જાય. તમારો ઉત્સાહ જેટલો વધારે હોય એટલો અમે બધું દેવા તૈયાર છે. તો પણ એ આપણે ભૂલી જઈએ. અત્યારે તમારા માટે ખૂબ જ ઓછો સમય છે, તો તમારી તૈયારી તમારે કરવાની છે. તમારે જ્યાં પણ ડાઉટ લાગે એ તમે આપણા ગ્રુપમાં શક્ય ન જોડાય તો જોડાઈ જજો. ગ્રુપમાં તમે કંઈ પણ જરીક પણ ડાઉટ લાગે બિનજરૂરી ચર્ચા કર્યા સિવાય તમને જે ડાઉટ લાગે ગમે ત્યારે પ્રશ્ન પૂછવાની છૂટ. એમાં પીએસઆઈ કે પીઆઈ લેવલના પણ એમાં છે. કનારા સાહેબ પણ એમાં સતત હાજર છે. જ્યારે પણ ફ્રી હશે તમને બેસ્ટ જવાબ આપવાની કોશિશ કરશે. મટીરિયલ બાબતે હોય, વાંચવા બાબતે હોય, આ બાબતે છે એ ગ્રુપમાં તૈયારી છે અમારી. અમે એટલા માટે કે તમારો પણ સમય બરબાદ ન થાય, તમારી રૂટીન પ્રક્રિયા પણ બંધ કે અમારે ચેન્જ એમાં ના કરવો જોઈએ. કારણ કે સલાહ આપવાવાળા, ગાઈડન્સ આપવાવાળા, ભણાવવાળા અલગ અલગ હોઈ શકે, પણ કરવાનું તમારે જ છે. સલાહ અનેક લોકો લે, પણ તમારું મન કે એ માનવાનું, તમારું મન સ્વીકારે માનવાનું, તમારી કેપેસિટી એ કરવાનું. હું તો કહું કે ભાઈ 10 થી 12 થી 15 કલાક વાંચવું જોઈએ. મેં તો 18 કલાક મહેનત પણ કરાવેલી છે. પણ આપણી તૈયારી કેટલી છે એ પ્રમાણે મારી દ્રષ્ટિએ તમારે કરવું જોઈએ. રહી વાત ગુજરાતી ને ગણિતની, ખૂબ સાહેબે ખૂબ વિગતવાર કીધું, પણ મારી વાત કરું, હું 96માં કોન્સ્ટેબલ તરીકે અને 2010માં પીએસઆઈ તરીકે હું પણ એટલો બધો હોશિયાર દરેક વિષયમાં ઇંગ્લિશમાં કેટલો બધો હોશિયાર નહોતો.
ગુજરાતી ને અંગ્રેજી આપણે એવું માનીએ કે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું ગુજરાતી અને સ્પર્ધાત્મક પરીક્ષાનું અંગ્રેજી છે એને આપણે અલગ માનીએ, પણ અલગ તો એ છે જ નહીં ભાઈ. તમે 5મામાંથી જે ભણીને 10મા સુધી કે 12મા સુધી તમે જે ભણ્યા છે ને એ જ ગ્રામર છે. જો એ તમને ટોપ લેવલનું આવડતું હોય ત્યારે તમારી કચાશ રહી ગઈ ને એટલે જ જરૂર પડે. મેં એક્સ્ટ્રા સ્પર્ધાત્મકને લગતી કોઈ પણ મહેનત નથી કરી. મેં તમામ મહેનત છે પીએસઆઈ લેવલની વાત કરું તો મેં 5મા ધોરણથી ઇંગ્લિશનું ગ્રામર ચાલુ કર્યું હતું. મેં ફરી વખત જયારે પીએસઆઈ ની એક્ઝામ આપવાની ત્યારે 5માનો શીખો, 6ઠાનો શીખો, 7માનું, 8માનું, 9માનું, 10માનું, 10મા સુધીનું મેં ટોપ લેવલમાં શીખી ગયો હતો. અને પછી મને એમ થયું કે બિલકુલ ન આવડે, એના કરતા આપણે ધીરે 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 કરીને શીખીએ. 10મા લેવલનું પાવરફુલ શીખ્યા પછી શું કરવું એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. 10મા સુધીનું ગ્રામર આવડી જાય તો. પણ આ ગ્રામર કે આ જે ગુજરાતી છે એ અલગ નથી. તમે જે ભણી ગયા એમાંથી જ છે. આપણે તો એવું ઘણા તો એવું માને કે સમાનાર્થી કે સંધિ કે પૂછાય ને એ પણ એમ મને કે આ સ્પર્ધાત્મક પરીક્ષાની સંધિ એ અલગ નથી. આપણે તમે જે બીજા ત્રીજા કે ચોથામાંથી જે ભણી ગયા ને એ જ છે. તો એમાં આપણે જે નથી કર્યું એટલા માટે અત્યારે અલગથી કરવું પડે. મને જયારે કોન્ફિડન્સ આવી ગયો પોતાને કે આ બધી ભેણા એમાંથી જ છે તો મેં અલગ કઈ નથી કર્યું. તો તમને એમ થાય કે કદાચ 10માનું કે 7માનું કે શીખો એટલે કદાચ અંગ્રેજી નબળું હશે તો પીએસઆઈ કેમ બની ગયા, પીઆઈ કેમ બની ગયા, એવું પણ ઘણા વિચારતા હતો. પણ એવું કઈ નથી. મારે જે વસ્તુ મારી પાસે ઉપલબ્ધ હતી, મારી ક્ષમતા હતી એ મેં 5મા ધોરણથી 10મા સુધી પીગ્યો. અને પછી 12મા, 11 ને 12માનું ધીરે ધીરે 12મા લેવલનું અંગ્રેજી કરીને પછી જે પૂછાય એના પ્રશ્ન જોઈ લીધા થોડાક કે ભાઈ આ ટાઈપનું મારે કરવાનું છે. તમે મહેનત કરો એટલી હાર્ડ મહેનત મારાથી નથી થઈ, પણ જે વસ્તુ કરવાની હતી એ થઈ ગઈ હતી. તો ત્યારે હું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં પણ ટોપર હશે, કારણ કે હું ઓલ ગુજરાતમાં ઓબીસી કેટેગરીમાં કોઈ પણ તૈયારી કર્યા વગર ફર્સ્ટ હતો ઓબીસી કેટેગરીમાં. તો આ બધી વસ્તુ તમને પણ લાગુ પડે. તમે તો ખૂબ હોશિયાર પણ હશો, સારી સ્કૂલમાં પણ ભણ્યા હશે, સારું ગાઈડન્સ પણ મેળવ્યું હશે. અત્યારે પણ તમારે જે વસ્તુ જોઈએ એ બધું મળે. હું જયારે ભણતો, મેં જયારે એક્ઝામ આપી પીએસઆઈ ની ત્યારે આવું કઈ નતું. એટલે તમારી પાસે છે એનો આનંદ લઈને, એની મહેનત કરીને, તમારી ક્ષમતા છે એનો મહત્તમ ઉપયોગ કરીને, સતત ટાર્ગેટ રાખીને જો મહેનત કરશો તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. ઘણા એવા પણ છે કે 7-7 વર્ષ મહેનત કરવા છતાં પણ પીએસઆઈમાં ફેલ થાય છે. ઘણા એવા પણ છે ખેતીનું કામ કરતા કરતા પણ પાસ થઈ જાય છે. એનું જે લક્ષ્ય છે ને એ અર્જુનની પેલી આંખ જેવું હોય. અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી ને એ ટાઈપનું એનું લક્ષ્ય હોય કે ભાઈ એના સિવાય બીજો ઓપ્શન જ નથી. એનું ફોકસ છે એમાં હોય. એની પાસે જે છે ને એની પાસે કામ કરાવતા હોય, ઘરના કામ કરાવતા હોય, સારું મટીરિયલ ન હોય, પણ એનું દુઃખ કર્યા સિવાય એને કદાચ 4 કે 5 કલાક સમય મળે એનો મહત્તમ ઉપયોગ કરીને મહેનત કરતા હોય છે. એની પાસે જે મટીરિયલ હોય છે એનો મહત્તમ ઉપયોગ કરીને કરતા હોય છે. એમાંથી બીજાનું માગીને પણ વાંચીને 2-4 દી માગીને મહત્તમ સમય આપીને વાંચીને તૈયાર કરતા હોય છે. મતલબ એ કે એની પાસે જે છે એનો મહત્તમ ઉપયોગ કરી સંતોષ માની અને એમાંથી જ આગળ વધે છે. નથી એની ચિંતા કરવા જાય ને તો તમારે આખી જિંદગી વહી જશે. એવું તો ઘણું બધું આપણી પાસે નથી ને. દરેક લોકો પાસે કઈ ને કઈ વસ્તુ એની પાસે હોય નહીં. તો વધારે સમય ન બગાડતા કનારા સાહેબને થોડોક રેસ્ટ પણ આપ્યો. આપણે તમારે જે પણ કઈ પ્રોબ્લેમ હોય, તમારી પાસે જે મટીરિયલ અને મહેનત કરી અને જે પણ પ્રોબ્લેમ હોય એ ડાયરેક્ટ તમારે ગ્રુપમાં ચર્ચા કરવાની કે ભાઈ આમાં અમને ડાઉટ છે. એવું જરૂર નથી કે તમને ટોપ લેવલનો જવાબ મળે, પણ જે જવાબ મળે એને સંતોષ માનીને એમાં તમારે જેટલો લાગુ પડતું એટલું લઈ અને હાલવું પડે. આપણે બધા ગામડામાંથી આવીએ ને તો આવું બધું કરવું પડે. આપણે ક્લાસ જ નથી કે દરેક જરીક પણ પ્રશ્ન થયો એટલે 2-4 જણા આવીને શીખવા માંડી જાય. એવું અમારી પાસે કઈ નતું. તો પણ સંતોષ માનીને અમે મહેનત કરી. તો કોન્સ્ટેબલમાં પણ તમને બધાને ખબર છે, કોન્સ્ટેબલમાં પણ ગુજરાત ફર્સ્ટ હતો અને પીએસઆઈમાં પણ ગુજરાત ફર્સ્ટ. કોઈ પણ જાતની ક્લાસીસની તૈયારી કર્યા વગર. તમે બધા ખૂબ નસીબદાર છો, હોશિયાર છો. તમારા મા બાપે એનો સમય એનું યોગદાન આપી દીધું છે, સરકારે એનું યોગદાન આપી દીધું વધારે સીટ આપીને. ક્લાસીસ વાળા કે તમે મટીરિયલ પણ અત્યારે ખૂબ સારા મટીરિયલ તમને ઓપ્શન પણ મળે છે. અમારે તો લિબર્ટી સિવાય કોઈ ઓપ્શન નતું. કનારા સાહેબ જેવા તમને સતત માર્ગદર્શન માટે તમને ફોન નંબર આપવા માટે પણ તૈયારી થાય છે, વગર કોઈ પણ જાતના સ્વાર્થ વગર. એટલું બધી તમને એમ થાય કે નવરા હશે, નવરા નથી. એને પોતાની નોકરી છે, પોતાના ક્લાસીસ હોય છે, પોતાનું અલગ સામાજિક દ્રષ્ટિએ ખૂબ કામ કરે છે, એને સ્કૂલનું કામ હોય છે, એમના પરિવારનું કામ હોય છે. એમાંથી સમય કાઢીને તમારા માટે સમય ફાળવે છે. જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે આપણા માટે મહેનત કરતો હોય ત્યારે આપણી ફરજ છે મારી દ્રષ્ટિએ ખૂબ જ વધી જતી હોય છે. વધારે તમારો સમય નહીં બગાડતા. કનારા સાહેબ, ગોપાલભાઈ, મને લાગે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ લઈ લઈએ.
એટલે કે ચેટમાં જે પ્રશ્નો આવ્યા હોય ને તમને અગત્યના લાગતા હોય એ ફટાફટ લઈ લેશું, એવું કરશું. રામ સાહેબે બહુ સરસ વાત કરી. રામ સાહેબનો આપણે બધાએ આભાર માનવો જોઈએ. અને શૂન્યમાંથી સર્જન એ માણસે કર્યું છે, અને એટલે જ એ માણસ અત્યારે એટલા બધા રિસ્પેક્ટ ને લાયક બન્યા છે. એમની પ્રગતિ ખૂબ નોંધનીય છે. તમે એમાંથી પ્રેરણા લેજો. 2004 ની અંદર મેં પણ યુપીએસસી એટલે કે યુપીએસસી ની પ્રિલિમ છે કોઈ પણ જાતના ક્લાસીસ વગર તૈયાર કરી હતી. ચોથા ધોરણથી આવકનો 10% ભાગ પુસ્તકોને આપવાનો, અને મારી પાછળ પડ્યા છે ને આ રૂમમાં કુલ 20,000 પુસ્તકો છે મારી આજુબાજુ. આ મારો પ્રાઇવેટ રૂમ છે. આમાં 20,000 પુસ્તકો છે, 1.5 લાખ લેખ છે, અને 450 સીડી છે. આમાંથી ઘણું બધું વાંચીને બેઠો છું, એટલે તમારી સમક્ષ બોલી શકું છું અને બોલવાનો હક ધરાવું છું. મારા વિડીયો તમે જોશો તો એમાં બીજી કોઈ વાત નહીં આવે ભણવા સિવાય. હું રાડું નહીં પાડું, બુમબરાડા નહીં પાડું. હું રાડું પાડીને નહીં કહું કે તમને 145 માર્ક અપાવરાવી દઉં. તમે મહેનત કરો, તમારી સ્ટ્રેટેજી ઘડો, એમ માર્ક આવે. રામ સાહેબે બહુ સરસ વાત કરી કે તમને ઉત્સાહ હોય ત્યાં સુધી, એક જણ પણ ભણતો હોય ત્યાં સુધી અમે ભણાવવા તૈયાર છીએ, પણ તમારે ઉત્સાહ દાખવવો પડે. ગોપાલભાઈ, આ લોકોના રેપિડ ફાયર રાઉન્ડ જો લઈ લેવો હોય, આમાં ચેટમાંથી તમને જે અગત્યના લાગતા હોય એ ક્વેશ્ચન લેવા છે કે કેવી રીતે કરશું? સાહેબ ચેટમાંથી જ લેતા જઈએ એટલે સરળ હા, રહે. ફટાફટ લેતા જઈએ આપણે, એક પછી એક લઈએ જે ન આવ્યા હોય. હાજી. બંધારણમાં આર્ટિકલ બિલકુલ પૂછી શકે. બંધારણમાં આર્ટિકલ પૂછી શકે. એનસીઆરટી વંચાય કે જીસીઆરટી? પહેલા જીસીઆરટી પછી એનસીઆરટી. જીસીઆરટી પહેલા પછી એનસીઆરટી. પણ જીસીઆરટી અને એનસીઆરટી બંને થઈને પીએસઆઈ માટે હવે પૂરતા નથી, એ પણ યાદ રાખજો. સાહેબ એક પ્રશ્ન છે. કોન્સ્ટેબલમાં પાર્ટ 1 માં 20 માર્કનું કોમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજમાં છે, તો એની પ્રેક્ટિસ ક્યાંથી કરવી? કોઈ પ્રેક્ટિસ જરૂરી નથી. કોમ્પ્રિહેન્શન એટલે ગદ્યાર્થ ગ્રહણ છે મિત્રો. એક પેરેગ્રાફની નીચે જે કઈ આપ્યું હોય એ તમને આવડવાનું જ છે, એટલે એની બહુ ચિંતા નહીં કરો. છતાં પણ એની પ્રેક્ટિસ કરવી હોય તો હું કેટલાક ગદ્યાર્થ ગ્રહણ તમને આપીશ, એની પ્રેક્ટિસ કરજો. થોડીક રાહ જુઓ, 2 દિવસમાં હું તૈયાર કરી આપીશ. ચાલો, પછી આ પ્રશ્ન કોઈ ભાઈનો છે, શું છે જોવો તો. મેઇન સબ્જેક્ટ ક્યાં છે તેના ઉપર વધારે ભાર આપીએ. મેઇન સબ્જેક્ટ ક્યાં છે એટલે મતલબ શેની તૈયારી માટે? સુમિતભાઈનો પ્રશ્ન સ્પષ્ટ નથી થતો. શેના માટે પૂછો છો? પોલીસ માટે, પીએસઆઈ માટે? આ તમે કદાચ મને લાગે વિડીયોમાં હાજર નહોતા. આપણે ચોખવટ કરીને કે કોને ક્યાંથી તૈયારી શરૂ કરવી, એટલે વિડીયો ફરીવાર સુમિતભાઈ જોઈ લ્યો. સાહેબ તમારી ચેનલનું એક લિંક આપણે ગ્રુપમાં મૂકી દઈશું, છોકરાને મળી જાય. તમે યુટ્યુબ ઉપર ધર્મેન્દ્ર કનાલા લખશો એટલે આખા ભારતમાં એક જ ધર્મેન્દ્ર કનાલા છે, અને છતાં પણ હું લિંક મૂકી દઈશ. યુટ્યુબ ચેનલ છે, એમાં બંધારણ અને વોકેબ આ બેની લિંક હું મૂકી દઉં. 2 વસ્તુ તમે જુઓ, બીજું કઈ તમારે જોવાની જરૂર નથી. યસ, મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છે સાહેબ, અને મેન તો જે પીએસઆઈ વાળા છોકરા છે એમને મેન્સ એક્ઝામ માટેની ચિંતા છે, એના માટે આપણે ગ્રુપમાં હું તૈયારી 2 દિવસમાં શરૂ કરાવડાવું. નિબંધથી શરૂ કરીએ આપણે. યસ. આમ તો જો કે શાળા મિત્ર એપમાં આખું ભાષા વિભાગ આપેલું છે, મેં એક વખત મૂકું છે, પાછો મૂકી દઈશ એટલે છોકરાઓને મળી રહે. 100%. યસ. હવે ચેટના કોઈ ઓન ધ સ્પોટ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીં તો આપણે પૂરું કરીએ. યસ, મોટા ભાગનું આવી ગયું છે, છતાંય કોઈ પ્રશ્ન રહી જશે તો આપણે ગ્રુપમાં પાછળથી લઈ લેશું. બરોબર. અને આ ચેટ છે એના સ્ક્રીનશોટ પાડી લેજો. જી સાહેબ. આ ચેટમાં જે પ્રશ્નો છે ને એના સ્ક્રીનશોટ પાડી લેજો અને ગ્રુપમાં મૂકજો. હું એક એક કરીને બધાના જવાબ આપીશ. મેં ગયા વખતે બધાને એક જણને જવાબ આપ્યા હતા. જી સાહેબ, ચોક્કસ. તમારે જી સાહેબ, આપણે ગ્રુપ છે ને એ ઓપન રાખીશું, કે અમુક સમય રાત્રિના સમય ઓપન રાખીશું. કોઈ પણ પ્રશ્ન પૂછી શકશે અને જે પણ ફ્રી હશે એ તમને જવાબ આપશે. 1 થી 2 જવાબ તમને આપીશું. અને મોક ટેસ્ટ છે નિકુલભાઈએ કીધું હતું કે જે કૃષ્ણ ફાઉન્ડેશનમાં લેશે ને, પણ તમે સક્રિય હશે ને તો ભાઈ તો બધા આવશે સહકાર આપવા. બાકી પછી કનારા સાહેબ સિવાય બીજા કોઈ પછી ઉપસે નહીં. તમે જેટલો રિસ્પોન્સ આપશો એટલા વધારે લોકો સપોર્ટ આપવા આપશે. મોક ટેસ્ટ છે, ગયા વખતે પણ નિકુલભાઈ આપી હતી ને આ વખતે પણ જો બધા સક્રિય રહેશો ને તો મોક ટેસ્ટ એમને કહેશું કૃષ્ણ ફાઉન્ડેશનમાં જે લઈએ આમાં પણ આપશે તમને. જી સાહેબ, જી.
છે કાંઈ કોઈને પ્રશ્નો? ના, મોટા ભાગના પ્રશ્ન આવી ગયા છે. વોટ્સએપ. બધાની કવિતા સાથે આપણે પૂરું કરીએ. યસ યસ. एक दिन हारना ही जीत लाता है, एक दिन हारना ही जीत लाता है, ये सोच के हर हारने वाला अपना मन बहलाता है. एक दिन हारना ही जीत लाता है, ये सोच के हर हारने वाला अपना मन बहलाता है. इस युग की सच्चाई तो ये है दोस्तों, इस युग की सच्चाई तो ये है दोस्तों, यहाँ तो बस जीतता है वही सिकंदर कहलाता है. એટલે જીતવા માટે જ જંગમાં છે, મેદાને પડજો. એક પ્રશ્ન કાલે એક સેમિનાર મારે પ્રત્યક્ષ હતો ને એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો, સાહેબ કાંઈ ન આવડતું હોય તો પરીક્ષા દેવા જવાય કે ન જવાય? અને મેં એને સરસ જવાબ આપ્યો કે કંઈ ન આવડતું હોય તો પણ પરીક્ષા દેવા જવાય, પણ બીજી વખત આ પ્રશ્ન મને ન કરાય. એટલે કે પહેલી વાર કંઈ ન આવડે તો જવાય, પણ પછી બીજી વાર મને કંઈ ન આવડ્યું એનું કારણ શું છે એનું વિશ્લેષણ કરી અને આવડે એવો પ્રયત્ન કરાય. એટલે એ સાથે બધાને ધર્મેન્દ્ર કનાલાના જય મુરલીધર.